નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો આજે મતગણતરી છે 4 જૂન। આજે મતગણતરી થવાની છે લોકસભા ચૂંટણી 2024ની આજે મતગણતરી। આ સાથે જ ગુજરાતમાં સવારે 8 કલાકે શરૂ થશે મતગણતરી। તો સૌ કોઈની નજર આજે આતુરતાનો અંત આવશે। મતગણતરી થશે, બેલેટ પેપરની મતગણતરી થશે। ગુજરાતમાં સવારે 8 કલાક શરૂ થશે મતગણતરી। તો સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે। તો આજે 4 જૂન પરિણામનો દિવસ। લોકોની આતુરતાનો આજે અંત આવ્યો। 7 તબક્કામાં મતદાન યોજાયું। લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીનું આજે પરિણામ। ગુજરાતમાં સવારે 8 કલાકે શરૂ થશે મતગણતરી। સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે અને આ સાથે જ ગુજરાતમાં સવારે 8 કલાકે મતગણતરી છે તે શરૂ થશે। તો બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોર, પાટણથી ભરતસિંહ ડાભી વર્સિસ ચંદનજી ઠાકોર। તો આજે રસાકસીનો જંગ જોવા મળશે। મહેસાણાથી હરિભાઈ પટેલ વર્સિસ રામજી ઠાકોર છે, જેમાં સાબરકાંઠાથી શોભના પારૈયા વર્સિસ તુષાર ચૌધરી। તો આજે પરિણામ આવવાના છે। ગાંધીનગરથી અમિત શાહ વર્સિસ સોનલ પટેલ। તો સૌ કોઈની આતુરતાનો આજે અંત આવશે। અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ વર્સિસ હિંમતસિંહ પટેલ। આ સાથે જ અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા વર્સિસ ભરત મકવાણા। તો વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી વર્સિસ જસપાલસિંહ પઢિયાર, જેમાં સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા વર્સિસ ઋત્વિક મકવાણા। તો કચ્છથી વિનોદ ચાવડા વર્સિસ નિતેશ લાલણ। તો આજે પરિણામ આવવાનું છે અને રાજકોટથી પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી। તો વલસાડ બેઠક પર 24 રાઉન્ડમાં મતગણતરી થશે। વલસાડ બેઠક પર સૌ કોઈની નજર રહેશે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે અને આ સાથે જ વલસાડ બેઠક પર 24 રાઉન્ડમાં મતગણતરી થવાની છે। તો આ સાથે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી છે તે હાથ ધરાશે। થોડીક જ વારમાં મતગણતરી શરૂ થશે। સૌ કોઈની નજર આજે પરિણામ પર છે, કારણ કે 7 તબક્કામાં લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી અને આજે પરિણામ આવવાનું છે। 4 જૂને પરિણામ આવવાનું છે અને સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ મતગણતરી છે તે ટૂંક સમયમાં શરૂ થવાની છે। વલસાડ બેઠક પર 24 રાઉન્ડમાં મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। તો સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી શરૂ થશે। આ સાથે જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે મતગણતરી થવાની છે, કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું માહિતી? જી સ્મિતા, આખરે જે ઘડીની રાહ જોવાની હતી તે ઘડી હાલ આવી ચૂકી છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક જે પ્રમાણે જે ચુનાવ હતું તેની આજે મતગણતરીનો આજે દિવસ છે, ત્યારે આપ જોઈ શકો છો સાપતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડના એસપી સહિતનો અહીંયા તમામ કાફલો હાલ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં કુલ 7 ઉમેદવારો છે। ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ છે। કુલ મતદારો 18,59,974 મતદારો છે અને કુલ મતદારો મળી 13,52,413 મતદારોએ મતદાન કર્યું હતું। 72.71% એટલે ગુજરાતની અંદર સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લાનું થયું હતું, ત્યારે રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ ડાંગ બેઠક પર થયું હતું। મતગણતરીનું કેન્દ્ર અહીં સરકારી જે કોલેજ છે, જે સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે તેની અંદર મતગણતરી થવા જઈ રહ્યું છે। ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર, વાંસદા એમ 7 વિધાનસભા બેઠક છે। કુલ 7 વિધાનસભા બેઠક પર 14 ટેબલ લાગ્યા છે અને 24 રાઉન્ડ જે ઈવીએમ મતોની ગણતરી માટે અધિકારીઓ અને કર્મચારીઓ મળી 357 સ્ટાફ ફરજ બજાવ્યો છે। જેમાં માઇક્રો ઓબ્ઝર્વરની વાત કરીએ, સુપરવાઇઝરની વાત કરીએ, પદ્ધતિની વાત કરીએ અને સુપરવાઇઝર પોલીસ બેસ્ટની સાથે 10,243 મતોની ગણતરી માટે તે
અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે મતગણતરી કેન્દ્ર પર। ત્યારે તમામ જોઈ શકો છો પોલીસનો બંદોબસ્ત છે, એમાં 1 એસપી છે, 5 ડીવાયએસપી છે, 10 પીઆઈ છે, 40 પીએસઆઈ છે, 415 પોલીસ કર્મીઓ છે, 200 પોલીસ હોમગાર્ડ છે, 24 સીઆઈએસએફ ના જવાનો છે, તેમજ 21 એસઆરપી ના જવાનો તૈયાર કરવામાં આવ્યા છે। અને મતગણતરીને લઈને વલસાડ જિલ્લા પોલીસ સ્ટેશનનો તમામ કાફલો હાલ અને તૈનાત કરી દેવામાં આવે છે। વલસાડ જિલ્લા પોલીસ વડાને પૂછવાનો પ્રયાસ કરી ત્રણ લેયર બંદોબસ્ત લાગવામાં આવેલો છે। ઇનર કોર્ડન, મિડલ કોર્ડન, આઉટર કોર્ડન, સાથે સાથે પેરિફેરલ કોર્ડન। સમગ્ર જિલ્લામાં તમામ લોકોને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકોને જે તૈયારી છે ઇલેક્શન બાબતે એની જાણ કરવામાં આવી છે। કોઈને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એ પ્રમાણે પાર્કિંગમાં બંદોબસ્ત, રોડ ઉપર ટ્રાફિક બંદોબસ્ત અને જે બિલ્ડિંગ છે એન્જિનિયરિંગ કોલેજ એની આસપાસના વિસ્તારને ટોટલી સંપૂર્ણપણે સરાઈલ કરી દેવામાં આવ્યો છે। 500 થી વધુ પોલીસનો ફોર્સ સમગ્ર મતગણતરી બંદોબસ્તમાં જોડાયેલો છે અને તમામ તૈયારીઓ મતગણતરી શરૂ થવા માટે તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે કલેક્ટર દ્વારા। તો તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। 7 વિધાનસભા બેઠક ઉપર ભાજપ તેમજ કોંગ્રેસની સીધી જંગ જોવા મળી રહી છે। ત્યારે મતગણતરીમાં છેલ્લે ખબર પડશે કે વલસાડના સાંસદ કોણ। સ્મિતા, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ચૂંટણી પરિણામોમાં ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોનો આશાવાદ। આ સાથે જ આજે પરિણામ છે। શોભનાબેન ભારિયાની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં ચૂંટણી પરિણામોમાં ભવ્ય જીતનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો છે। તો આ સાથે સાબરકાંઠાના ભાજપના ઉમેદવારનો આશાવાદ। ભારત દેશમાં લોકસભાની મતગણતરી હાથ ધરાઈ છે, ત્યારે 5 સાબરકાંઠા લોકસભાની મતગણતરી પણ શરૂ કરવામાં આવી છે। આપની સાથે જોડાણા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા। બેન, શું કહેશો? રૂઝાન આવવાના શરૂ થયા છે, કેટલાની લીડનો જીતનો વિશ્વાસ? જીતનો વિશ્વાસ પૂરેપૂરો છે। ગુજરાતમાં 26 બેઠકો, 1 બેઠક તો આપણે પહેલેથી જીતી ચૂક્યા છે, 25 બેઠકો પણ આપણે જીતી રહ્યા છે। રૂઝાનો પણ ગઈ વખતે પણ 26માંથી 26 સીટો આપણે જણાવી હતી અને એ પ્રમાણે જીત્યા હતા। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી જીતે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બેન 5 લાખની લીડની વાત કરવામાં આવી રહી છે। રૂઝાન પણ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવી રહ્યા છે। શું લાગે છે, 5 લાખની જે લીડ છે તે સ્વપ્ન સાકાર થશે કે કેમ? સપનું સાકાર થશે, 100% થશે। મતદારોએ જે આશીર્વાદ વરસાવ્યા છે એના પર મને પૂરેપૂરો ભરોસો છે। જે હતા આ બેન શોભનાબેન બારૈયા કે જે 5 લાખની જે ટાર્ગેટ છે કે 5 લાખની લીડ સાથે ભાજપનો જે ભગવો છે તે ભગવો સાબરકાંઠા જિલ્લાની અંદર લહેરાશે। તે જ રીતે જે પરિણામો આવવાના શરૂ થયા છે તે ભાજપ માટે ખુશીના સમાચાર કહી શકાય ને। કાર્યકર્તા સહિત ઉમેદવારમાં પણ ખુશી જોવા મળી રહી છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા। તો આ સાથે જ આજે પરિણામનો દિવસ છે। લોકોની આતુરતાનો આજે અંત આવ્યો। બનાસકાંઠા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે। તો 23 રાઉન્ડમાં મતગણતરી થશે। એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। તો બનાસકાંઠા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી થશે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। થોડી જ વારમાં મતગણતરી છે તે શરૂ થશે અને ધીમે ધીમે આંકડા પણ સામે આવશે। મંતવ્ય ન્યૂઝ પર આ પરિણામની પડેપડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। બનાસકાંઠા ડોક્ટર રેખાબેન ચૌધરી વર્સિસ ગનીબેન ઠાકોર, આ સાથે એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે અને આ સાથે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બનાસકાંઠા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી છે તે હાથ ધરાશે। તો એન્જિનિયરિંગ કોલેજ ખાતે જગાણા ખાતે આજે મતગણતરી થશે। બનાસકાંઠા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે। તો આ સાથે જ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝ પર પડેપડની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। તો આજે પરિણામ છે 4 જૂનની, જે લોકો રાહ જોયા હતા તારીખની, તેની આતુરતાનો આજે અંત આવ્યો।
તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થવાની છે. લોકોની આતુરતાનો આજે અંત આવ્યો છે, પરિણામ આવવાનું છે. શું માહિતી, કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? સ્મિતા, જે પ્રમાણે આજે 4 જૂને પરિણામની જે રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે કાઉન્ટિંગ છે તે ફક્ત થોડીક ક્ષણોની અંદર શરૂ થવાનું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો જે પોલિંગ બૂથ એજન્ટ છે અને સાથે જે પોલિંગ બૂથ એજન્ટ છે તેઓ અહીં જે આવી રહ્યા છે. સાથે સાથે જે તમામ જે લોકો છે તેઓનું જે ચેકિંગ તે કરવામાં આવ્યું છે. પૂર્વ સીટ માટે અને પશ્ચિમ સીટ માટે જે અમદાવાદ ખાતે જે બંને સીટો માટેની જે મતગણતરી છે તે અમદાવાદની અંદર થવાની છે. આપણા ભાજપના નેતા ભાસ્કરભાઈ આપણી સાથે. ભાસ્કરભાઈ, જે પ્રમાણે એક દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા, એ દિવસ આવી ચુક્યો છે. જીતની આશા કેટલી? દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું એક ભારત શ્રેષ્ઠ ભારત, 2047 સુધી વિકસિત ભારત બનાવવાનું સપનું હતું. એ આજે સાકાર થતું લાગે છે. ગુજરાતની 26માંથી 26 સીટો અને અમારી પૂર્વ લોકસભા પણ લગભગ 5-7 લાખની ઉપર લીડશે જીતશે એવી અમને આશા છે. પૂર્વની અંદર જે ટક્કર જે હતી ઉમેદવારો વચ્ચેની, તમે કેવી રીતે જોવો છો? પ્રચારમાં પણ તમે સાથે રહ્યા છો. આની પહેલા વિધાનસભામાં હિંમતભાઈ પટેલ હારી ચૂકેલા છે અને ફરી એમને કોંગ્રેસે ટિકિટ આપી. અમારી 100% જીત છે. 5-1 લાખની લીડથી અમે જીતીશું 100%. ભગવાન સૌનું ભલું કરે. અચ્છા, તો જે પ્રમાણે અત્યારે ફરી વખત એક વિકાસને આગળ લઈ જવાની વાત છે, તમે શું માનો છો? બીજી વખત ચાન્સ મળ્યો છે? વિકાસ તો ચાલુ જ છે ને એટલે 100% મોદી સાહેબ આવવાના જ છે. એમાં કોઈ બેમત નથી. 400 પાર જ છે. એટલે 400 પારની જે આશા છે તે જે ગણતરી છે જતાવીશું કે જે તમામ તે અહીંયા તેનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના જે જવાનો છે તે પ્રતિબંધિત વસ્તુઓ, ખાસ કરીને જે અહીં મોબાઈલ કે એવી કોઈ વસ્તુ ના આવે, ઇલેક્ટ્રોનિક ગેજેટ ના આવે, તેને ધ્યાનમાં રાખીને ચેકિંગ છે તે હાથ ધરી રહ્યા છે. સાથે સાથે જે તમામ જે લોકો છે તેઓની પાસે જે ઇલેક્શન કમિશનને લગતા જે આઈ કાર્ડ પ્રવેશ આપવાની જે વાત છે, ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન છે. આ સાથે જો તમે ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને આવશો તો જે ક્લોક રૂમ જે બનાવવામાં આવે છે તેની અંદર જે ક્લોક રૂમની અંદર તમામ વસ્તુઓ રાખવામાં આવશે. પરંતુ કોઈ પણ વ્યક્તિને હાલ જે અત્યારે 200 મીટર આગળથી તમામ જે રસ્તાઓ છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ જે વ્યક્તિ છે અહીંયા ટોળા ભેગા ના થાય તે માટેની પણ જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. સાથે સાથે બંને પક્ષો જે છે તેના જે પોલિંગ એજન્ટો છે એટલે કે હવે ટૂંક જ સમયની અંદર જે ગણતરી જે છે તે થવાની છે. મતગણતરી શરૂ થશે ત્યારે વિધાનસભા વાઇઝ 15 જેટલા કાઉન્ટર જે લગાવવામાં. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે પરિણામ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી. આ સાથે જ બીજી તરફ રાજકોટમાં ભાજપ ઉમેદવાર કાઉન્ટિંગ સેન્ટર જવા રવાના થયા છે. તો આજે પરિણામ છે, પરસોત્તમ રૂપાલા કાઉન્ટિંગ સેન્ટર પર જવા માટે રવાના થયા છે. આ સાથે જ ઘરે માતાજીના આશીર્વાદ લીધા, દર્શન કરી અને આશીર્વાદ લીધા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આજે પરિણામ છે 4 જૂન, પરિણામનો દિવસ. લોકોની આતુરતાનો આજે અંત આવવાનો છે અને થોડી જ વારમાં મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે. કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું માહિતી? ચોક્કસથી સીધા જ આપણે દૃશ્ય દેખાડવા માંગીએ છીએ. રાજકોટ સરકારી જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાંના દ્રશ્યો છે કે હાલ અત્યારે પરસોત્તમ રૂપાલા મતગણતરી સેન્ટર સુધી પહોંચ્યા છે. આ સાથે કહી શકાય કે જે સમર્થકો છે તે સમર્થકો પણ પહોંચ્યા છે અને ચાપતો બંદોબસ્ત ત્યાં કहीं મૂકવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે રાજકોટમાં 149 રાઉન્ડમાં આ મતગણતરી કરવામાં આવશે. વિધાનસભા વાઇઝ આ મતગણતરી કરવામાં આવશે. ખાસ તો ઈવીએમ ની વાત કરવામાં આવે તો 12,60,768 જેટલા મતગણતરી છે તે કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ છે તે પોસ્ટલ બેલેટમાંથી કરવામાં આવશે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ મત વિસ્તારમાં વાંકાનેર પણ આવે છે. તેમાં 303 મતદાન મથકોમાં 22 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય એટલે કે 71માં 381 મતદાન મથક છે તેમાં 28 રાઉન્ડની મતગણતરી કરવામાં આવશે. 66 ટંકારા એટલે કે
તેમાં પણ કહી શકાય કે 291 મતદાન મથકો છે, જેમાં કહી શકાય કે 21 જેટલા જે મતગણતરી છે તે રાઉન્ડમાં જે કરવામાં આવશે. 68 રાજકોટ એટલે કે પૂર્વ રાજકોટ 264 મતદાન મથકો છે, એમાંથી કહી શકાય કે 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. પશ્ચિમ રાજકોટની વાત કરવામાં આવે 310 મતદાન મથકમાંથી કહી શકાય કે 23 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. જી ધ્રુવ, દક્ષિણ મતદાન મથકની વાત કરવામાં આવે તો એટલે કે ચોક્કસથી આ બધા જે મતગણતરી જે આખું જે વાતાવરણ છે અત્યારે જી એક બાદ એક અત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. જે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ઘરે માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા, પુત્રી દ્વારા કંકુ ચોખા તિલક કરવામાં આવ્યું છે અને આ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ આજે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે. સૌ કોઈની નજર આ ચૂંટણી પર. લોકશાહીનો આજે પર્વ. ગુજરાતમાં સવારે 8 કલાકે શરૂ થશે મતગણતરી. તો થોડી જ વારમાં મતગણતરી છે તે શરૂ થશે. સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરાશે. આ સાથે વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશી વર્સિસ જસપાલસિંહ પઢિયાર. તો વડોદરાથી આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. જી, ટૂંક જ સમયમાં હવે મતગણતરી શરૂ થવાની છે. આ સાથે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હશે. લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. શું માહિતી? જી, વડોદરા લોકસભાની મતગણતરી અત્યારે શરૂ થવાની છે અને મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા મતગણતરી કેન્દ્ર ખાતે, પોલિટેકનિક કોલેજ ખાતે. આપ અહીંયા જોઈ શકો છો, આ પ્રવેશ ગેટ નંબર 1 છે અને અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠક પર કુલ 12 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું અને 61% જેટલું મતદાન થયું હતું. લોકસભાની ગણતરી માટે 98 ટેબલ પર 19 રાઉન્ડ ગણતરી થશે. વાઘોડિયાની બેઠકની મતગણતરી 14 ટેબલ પર થશે અને ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે જોઈન્ટ સીપી પણ અહીંયા સ્થળ પર હાજર છે. ડીસીપી, પીઆઈ સહિતનો તમામ સ્ટાફ અત્યારે હાજર છે અને 750 થી વધુ જવાનો 30 સ્તરીય સુરક્ષા પૂરી પાડી રહ્યા છે અને નાગરિકો અને ઠેકેદારો માટે ખાસ એક સ્ક્રીન મૂકવામાં અહીં આવ્યો છે અને આ સ્ક્રીન પર જોઈ શકશે એ લોકો પરિણામ અને પલે પલ જે પહેલું રાઉન્ડ ગણાશે એની સાથે જ અહીંયા મત ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જ બીજા બૂથનું મતગણતરી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને જે રીતે મતદાન થયું હતું એ પ્રમાણે અહીંયા આજે એક તરફી હેમાંગ જોશીનો જ વિજય થાય તેવું લાગે છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આજે લોકસભા ચૂંટણી 2024નું આજે પરિણામ. લોકશાહીનો આજે પર્વ. ગુજરાતમાં સવારે 8 કલાકે શરૂ થશે મતગણતરી. સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી છે તે હાથ ધરાશે અને આ સાથે જ આજે રસાકસીનો જંગ જોવા મળશે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી છે તે હાથ ધરાશે. તો 18 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 18 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે. 378 ટેબલ ઉપર સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢથી રાજેશ ચુડાસમા વર્સિસ હીરા જોટવા. તો બીજી તરફ 378 ટેબલ ઉપર સ્ટાફની નિયુક્તિ કરી દેવામાં આવી છે. તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં હવે મતગણતરી છે તે હાથ ધરાશે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરાશે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, થોડી જ વારમાં હવે મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે અને કયા પ્રકારનો હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે? શું માહિતી? જી ચોક્કસ કે મતગણતરી હવે ટૂંક સમયમાં જ શરૂ થશે અને જે ઉમેદવારોના જે સમર્થકો હોય છે તે પણ અહીં આવી પહોંચ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યું છે. આ જે 2 એન્ટ્રી પોઈન્ટ છે અંદર જે મતદાન જે ગણતરી મથક છે ત્યાં જવા માટેના, અને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બંને બાજુ પોલીસ બંદોબસ્ત છે, ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને 135 રાઉન્ડમાં છે તે ગણતરી થવાની છે, જેમાં જુનાગઢમાં સૌથી વધુ રાઉન્ડ છે 21 રાઉન્ડ, વિસાવદરના 21 રાઉન્ડ છે, માંગરોળના 17, સોમનાથના 19, તાલાળાના 19, કોડીનારના 18 અને ઉનામાં 20 રાઉન્ડ મારફતે છે તે મત ગણતરી છે તે થવાની છે. સૌથી પ્રથમ એટલે કે સૌથી પહેલા જે બેલેટ પેપર નું જે ગણતરી હોય છે તે થવાનું છે અને
જે રીતે આ જુનાગઢનું જે કૃષિ યુનિવર્સિટીનું ઇજનેરી વિભાગ છે કે અહીં છે તે જી, આભાર. મતગણતરી છે તે ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા સુરક્ષા માટે CAPF જી, જી, સહિતની જી. 3 ટાયર સિક્યુરિટી રાખવામાં આવી છે અને 1200 થી વધુનો સ્ટાફ છે તે અહીં તૈનાત કરી દેવામાં જી, આવ્યો છે. જી. ટૂંક સમયમાં ગણતરી શરૂ થશે અને 12 થી 1 વાગ્યા સુધી ગણતરી પણ પૂરી થઈ જાય તેવી પણ એક જી. શક્યતા છે તે જોવા મળી રહી છે. હાલ જે કોંગ્રેસના મેમ. ઉમેદવાર પણ અહીં છે તે સ્થળ પર આવી પહોંચ્યા છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે આજે 4 જૂન મતગણતરીનો દિવસ તો આજે 4 જૂન છે, આજે પરિણામનો દિવસ છે. આ જ મુદ્દા પર અમારી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે. આ સાથે પ્રફુલ્લ ત્રિવેદી છે, એસોસિએટ એડિટર છે મંતવ્યના. કોંગ્રેસના પારસ જોશી છે, કોંગ્રેસ કાર્યકરમાંથી, અને ભાજપમાંથી અંજલિ કૌશિકબેન. જી, તમામ લોકોનું આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જી પ્રફુલ્લ સર, હું તમારી પાસે આવવા માંગીશ અને કહીશ કે આજે પરિણામ આવવાનું છે અને હવે થોડી જ વારમાં મતગણતરી પણ શરૂ થઈ જવાની છે. શું લાગી રહ્યું છે આપને? સ્મિતા, છેલ્લા 2 મહિનાથી ચૂંટણી ચાલતી હતી. કાળઝાળ ગરમી વચ્ચે લોકો મતદાન કરી રહ્યા હતા, લાઈનો લાગેલી હતી અને એ જે 7 ફેઝમાં ચૂંટણી થઈ એના પરિણામનો સૌ કોઈને ઇંતજાર હતો. આબાલ વૃદ્ધ, નાનાથી લઈને મોટા સુધી તમામને, એ રાજકીય કાર્યકર હોય કે ના હોય, વેપારી હોય, પત્રકાર હોય, કોઈ પણ ફિલ્ડના હોય, એ બધાને આ ચૂંટણીના પરિણામનો ઇંતજાર છે. કારણ કે સત્તા કોની આવે છે, કોણ વડાપ્રધાન બને છે, એ બધાને ઇંતજાર હોય. એ એક સ્વાભાવિક ક્રિયા છે, કારણ કે દેશ આપણો છે અને આપણો દેશ છે કઈ દિશામાં જઈ રહ્યો છે, કઈ દિશામાં આપણે લઈ જવા માગીએ છીએ, એનો કેવો વિકાસ થઈ રહ્યો છે, આગામી 25 વર્ષમાં કે 30 વર્ષમાં આપણે કઈ જગ્યાએ ઊભા હશું, એનું થિંકિંગ છે, એનું ચિંતન છે, એ બધા જ લોકોને થતું હોય છે. કારણ કે એમની ભાવિ પેઢી આ જ દેશની અંદર મોટી થઈ અને સેટ થવાની છે. એટલે તમામ લોકોને આપણા દેશ પ્રત્યે જે પ્રેમ છે, લાગણી છે, રાષ્ટ્રપ્રેમ છે, એ જ રીતે એની જે આપણા 5 વર્ષ માટે ભાવિ શાસકોની જે આજે ભવિષ્ય લખાઈ ગયું છે, EVMમાં કેદ થઈ ગયું છે, એ ઝડપથી લોકો સામે આવે એનો ઇંતજાર સૌ કોઈને છે. એક્ઝિટ પોલ આવ્યા અને એ પહેલાં સટોડિયાના આંકડાઓ પણ આવ્યા, જ્યોતિષીઓના વર્તારા પણ આવ્યા. હવે આજે આપણે એક્ઝેક્ટ આંકડાઓ પર રમવાનું છે. એક્ઝિટ પોલ છે એ એક ચોક્કસ દિશામાં કરેલા નાનકડા વર્ગનો એક અંદાજો હોય છે. એના પ્રશ્નો પૂછી અને એમાંથી એનું રિસર્ચ કરી, એનું એનાલિસિસ કરી અને મૂકવામાં આવેલો એક મોટો અંદાજો હોય છે. એક્ઝિટ પોલ છે. જ્યારે આપણને જે અત્યારે મળવાના છે 8 વાગ્યા પછી, એ એક્ઝેક્ટ આંકડા મળવાના છે, એક્ઝેક્ટ પરિણામ મળવાનું છે. અને એક્ઝિટ પોલે બધાએ કહી જ દીધું છે કે ભાજપની બલ્લે છે અને ફરી આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે આરૂઢ થશે એવી આગાહીઓ થઈ ગઈ છે. હવે આપણે એક્ઝેક્ટ આંકડાઓનો ઇંતજાર કરીએ. 8 વાગે મતગણતરી થશે અને EVM છે એટલે બહુ જ ઝડપથી પરિણામો આવી જતા હોય છે. લગભગ 12-1 વાગ્યા સુધીમાં તો ચિત્ર ઘણું બધું સ્પષ્ટ પણ થઈ જશે. એટલે આપણે જે હમણાં જોયું કે જુદા જુદા ચૂંટણી જે મતગણતરીના કેન્દ્રો છે ત્યાં લોકોનો કેટલો ઉત્સાહ છે અને જે નેતાઓ છે જુદા જુદા રાજકીય પક્ષોના, એ પણ ત્યાં પહોંચી રહ્યા છે. મીડિયાના જે કર્મચારીઓ છે, પત્રકારો છે, એ પણ ત્યાં પહોંચી રહ્યા છે. હવે આપણે પણ જે ઇંતજાર કરનારા લોકો છે એ પૈકીના જ એક છીએ. આપણે પણ 8 વાગ્યા સુધી રાહ જોવાની રહેશે. સ્મિતા. જી બિલકુલ. તો અંજલિબેન, હું આપને પૂછવા માંગીશ કે 400+ જે દાવો કરવામાં આવ્યો છે, PM મોદીએ દાવો કર્યો હતો, આ મુદ્દા પર આપનું શું કહેવું? શું લાગી રહ્યું છે આજનું પરિણામ? સૌથી પહેલા આપના ચેનલ દ્વારા કહીશ કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ જે નારો આપ્યો છે કે અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર, એ રિયલીમાં આજે એનો જે રિઝલ્ટ છે થોડેક સમયમાં આપણા બધાના સામે હશે. કારણ કે
એમણે જે કીધું છે એ લોકોનો એમના ઉપર વિશ્વાસ છે કે આજે ત્રીજી વાર જ્યારે આપણા નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, અમે હમણાંથી જ કહીશું કે જઈ રહ્યા છે, કારણ કે અમને ખબર છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને ખ્યાલ છે કે એમણે કઈ રીતે નીચે સુધીના જે લોકો છે, જે ડાઉન ટુ અર્થ લોકો છે, જે ગામડામાં લોકો છે, જે છેવાડાના માનવી સુધી ગુજરાતના હોય કે આખા સમગ્ર દેશના હોય, કાર્યકર્તા લોકો ત્યાં સુધી પહોંચ્યા છે અને એમના અઢળક કામો કર્યા છે. તો એ જ વિશ્વાસ ઉપરથી 400 અબકી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકારનો જે નારો છે એ સત્ય થવા જઈ રહ્યો છે. અને આપના જોડે આપના ચેનલના દ્વારા સૌથી પહેલાં તો હું આજે જે વિજય ઉત્સવ છે કે જે વિજય થવાનો છે એ વિજય કોનો થવાનો છે એ હું કહેવા માંગીશ. એ વિજય દરેક નાગરિકનો થવાનો છે. આજે 18 વર્ષથી ઉપરના જે લોકોએ પણ વોટ આપ્યો છે એ ભલે જ્યારે આપે પણ જોયું હશે કે જ્યારે એ લોકો અમુક વ્હીલચેર ઉપર પર 70 વર્ષના લોકોએ આપ્યું છે, વોટ આપ્યું છે જઈને, પછી કોઈક અપંગ છે એમણે પણ વોટ આપ્યું છે. એટલે આ દરેક આટલા તપતી ગરમીમાં જે રીતે લોકો મથક સુધી પહોંચીને મતદાન કર્યું છે એ દરેક નાગરિકનું આજે વિજય છે. આજે એ બધા જ મહિલાઓનું વિજય થવાનું છે કે જેમણે પોતાનો વિશ્વાસ ફરી એકવાર મોદી સરકાર ઉપર મૂક્યો છે, ફરી એકવાર મોદીજીને કેમ લાવવા માંગે છે. એના ઘણા જેવી રીતે આજ ઇજ્જત ઘરથી લઈને ચંદ્રયાન સુધીના ઘણી એટલા અઢળક મહિલાઓ માટે મોદીજીએ કાર્ય કર્યા છે. તો આજે એમને પણ ફરી એક સંતોષ મળશે કે અમને જે ધન્યવાદ મોદીજીને વોટ આપીને આપવાનું હતું એ અમારું આજે સાકાર થવા જઈ રહ્યું છે. એટલે એ જ છે કે અમે બસ હવે રાત જોઈએ છે કે ક્યારે 8 વાગે મતગણતરી શરૂ થાય. અને આપના ચેનલ દ્વારા હું ફરી એકવાર હમણાંથી જ બધાને ધન્યવાદ આપવા માંગુ છું કે દરેક નાગરિક, દરેક લોકોને ખૂબ ખૂબ આભાર કે આપે ફરી એકવાર મોદી સરકારને બિરદાવ્યા છે. જી પારસભાઈ, હું આપને પૂછવા માંગીશ, શું લાગી રહ્યું છે આજે કોંગ્રેસ ગઠબંધન જે કર્યું છે, ઇન્ડિયા ગઠબંધન, શું લાગી રહ્યું છે આપને કેટલી સીટોમાં આવશે કોંગ્રેસી? કારણ કે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તે રીતે 96 થી 118 કે 131 થી 166 જેટલા એક્ઝિટ પોલના આંકડા સામે આવે છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે? જી મેડમ, ચોક્કસપણે આજે જ્યારે લોકશાહીનું જે ચૂંટણી પર્વનું રિઝલ્ટ છે, મતગણતરીનો દિવસ છે, એટલે આપના માધ્યમથી ચોક્કસપણે કહું કે ઇન્ડિયા ગઠબંધન છે એ 285 થી 300 સીટો લાવી અને આ વખતે ભવ્ય વિજય મેળવી રહ્યું છે. અને છેલ્લા 10 વર્ષથી જે ગુજરાતની જનતા અને સમગ્ર ભારત દેશની જનતા જે મોંઘવારીમાં પીડાઈ રહી હતી, બેરોજગારીથી પીડાઈ રહી હતી, જે રીતે મોંઘું શિક્ષણ થયું હતું, જે રીતે મહિલાઓના આત્મસન્માન ઉપર કુઠારાઘાત થયો હતો, જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા, આવા અનેક જે કારણો હતા અને જે સમસ્યાઓથી છેલ્લા 10 વર્ષથી જ્યારે દેશ પીડાતો હતો એ જે છે સમસ્યાઓ, તમામ સમસ્યાઓનો અંત જે છે એ આજે આવવાનો છે. આજે લગભગ 285 થી 300 સીટો ઇન્ડિયા ગઠબંધન લાવશે અને ઇન્ડિયા ગઠબંધનની અંદરથી જ એક વ્યક્તિ જે છે જે સૌથી વધારે મોટો પક્ષ હશે તેના વડાપ્રધાન બનશે. અને આખા દેશમાંથી જે છે ખરેખર તમે જોશો કે અમારી પાસે મુદ્દા હતા અને એ મુદ્દા લોકોના મનને સ્પર્શ્યા છે. કારણ કે સત્તા પક્ષ ભાજપ પાસે હતું, એમની પાસે જે છે માંસ, મટન, મચ્છી, મંગળસૂત્ર, ભેંસ અથવા તો હિન્દુ મુસ્લિમ સિવાય બીજા કોઈ મુદ્દા નહોતા. જ્યારે કોંગ્રેસ પાસે જે હતા એ મોંઘવારી છે, બેરોજગારી છે, મોંઘું શિક્ષણ છે, સ્ત્રીઓની જે સમસ્યા છે, ખેડૂતોની સમસ્યાઓ છે, પેટ્રોલ ડીઝલ જે છે મોંઘું થયું છે, એ બધી જે બધી સમસ્યાઓ હતી, જ્યારે તલસ્પર્શી જે સમસ્યાઓ હતી કે જે રોજબરોજના જીવનની અંદર લોકોને સ્પર્શી રહી હતી, એ સમસ્યાઓને, એ મુદ્દાઓ જે લોકોને આધારિત જે મુદ્દાઓ જે છે જેમને સ્પર્શે છે એ લઈને અમે જ્યારે આ વખતે અમારા મેનિફેસ્ટોમાં બી અમે એ રીતે દર્શાવ્યું હતું અને એ જ મુદ્દા લઈને અમે જનતાની સમક્ષ ગયા હતા. જે રીતે અમે યુવાનોને રોજગારીની જે રીતની ગેરંટી આપી હતી, ગૃહિણીઓને લખપતિ બનાવવાની જે રીતે અમે ગેરંટી જે રીતે આપી હતી, ખેડૂતોના દેવા માફ કરવાની અને વીજળીના બિલો માફ કરવાની જે રીતે ગેરંટી આપી હતી, મોંઘવારી ઓછું કરવાની અમે જે ગેરંટી આપી હતી, હવે આ બધી જ વસ્તુઓની જે ગેરંટી હતી એના લીધે આજે જે છે એ ઇન્ડિયા ગઠબંધનની સરકાર જે છે એ બનવા જઈ રહી છે. જી પારસભાઈ, તો સમય થયો છે એક નાનકડા વિરામનો, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.
વિરામ બાદ મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો વિશ્લેષક છે વિજયભાઈ આહિર. હજી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું તમને પૂછવા માંગીશ કે શું લાગી રહ્યું છે, આ વખતે 400 પારનો દાવો કરવામાં આવ્યો છે અને હેટ્રિક થઈ શકે છે એવું પણ ક્યાંક ને ક્યાંક સાંભળવા મળી રહ્યું છે. શું લાગી રહ્યું છે આપને? જુઓ, કાલ સુધી અને અત્યાર સુધી આપણે એક્ઝિટ પોલની વાતો કરતા હતા, પણ નાઉ ઇટ્સ અ ટાઈમ ઓફ એક્ઝેક્ટ પોલ. જી, હવે એક્ઝેક્ટ પિક્ચર આપણી બધાની નજર સમક્ષ થોડા ગણતરીની મિનિટોમાં ઉભરીને આવશે. આપે મને પૂછ્યું 400 પાર શું લાગે છે. 400 પાર ઇન્ડિયન ઇલેક્ટોરલ પોલિટિક્સના ઇતિહાસમાં એક વખત આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીજી ઇન્દિરા ગાંધીની ડેથ પછી જ્યારે રાજીવ ગાંધી આવ્યા હતા ત્યારે એ બ્લોક 414 લઈને આવ્યું હતું. હવે આ વખતે એનડીએનો દાવો છે કે 400ની ઉપર લઈને આવશું. સ્પેસિફિકલી સ્પીકિંગ 272ની ઉપર જેટલી પણ સીટો આવે મેજોરિટી વાઇઝ કંઈ ઝાઝો ફરક નથી પડતો. હા, એટલો ફરક પડે છે કે જ્યારે રાજ્યસભાના ઇલેક્શન્સ થાય છે ત્યારે મત જે વધારે સીટ લઈને આવ્યો હોય એ પક્ષને થોડોક વધારે પુશ મળે છે. પણ સાથે સાથે 400 પારનું જે સ્લોગન હતું, તમે જુઓ શરૂઆતમાં બીજેપી અને એમના સાથી દળો એ 400 પારના સૂત્રનો સારો એવો પ્રચાર કરી રહ્યા હતા, પણ પછી જ પક્ષમાંથી કેટલાક લોકોએ જે કોમેન્ટ્સ કરી કે કેમ 400 પાર જોઈએ છે, અને પક્ષના જ કેટલાક નેતાઓ હતા કે ભાઈ સંવિધાન ચેન્જ કરવા માટેની એ બધી 2-3 કોમેન્ટ્સ થઈ, અને પછી જે વિપક્ષ છે એ કોમેન્ટ્સ ઉપર લેચ ઓન કરીને કાઉન્ટર એટેક કરવાનું ચાલુ કરી દીધું. તો ધીમે ધીમે કરતાં 400 પારની જે વાત હતી ચુનાવી રેલીમાંથી એના ઉપર રિલાયન્સ ઓછું થતું ગયું. પણ હમણાં જે ગ્રાઉન્ડ ઉપરના જે માહોલ ઉપરથી આંકડા, દરેક પાર્ટી પોતપોતાની એક ટીમ લઈને બેઠી હોય છે અને ગ્રાઉન્ડ ઉપર શું મતદારોનો મૂડ છે એનો તાગ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક એ જદ્દોજહદ કરતી હોય છે. બીજેપીની આટલી મોટી કાર્યકર્તાઓની મશીનરી અને ફોજ જે સતત 24/7 365 ડેઝ પ્રજાની વચ્ચે રહીને પ્રજાના મૂળનો અંદાજ લેતી હોય છે, ને એનું રિફ્લેક્શન આપ ચુનાવી રેલીઓમાં જે રીતના બીજેપી મુદ્દા પકડે છે એમાં તમે જોઈ શકો છો. ધે ક્વિકલી એન્ડ સ્પોન્ટેનિયસલી ચેન્જ ધ નેરેટિવ એઝ પર ધ મૂડ ઓફ ધ નેશન. બીજી તરફ કોંગ્રેસ આ વખતે પાછી રિલાય કર્યું છે કે ભાઈ મોંઘવારીના મુદ્દા ઉપર, બેરોજગારીના મુદ્દા ઉપર, અને રાઇટલી સો ક્યાંક ને ક્યાંક આ બધા મુદ્દાઓ પ્રજાને સ્પર્શ કરે જ છે. પણ ઇલેક્શન કેવી પ્રોસેસ છે, ગ્રાઉન્ડ ઉપર તમારે તમારા કાર્યકર્તાઓએ સતત કાર્યરત રહેવું પડે. પણ વિધિન અ સ્પાન ઓફ 2 months જ્યાં વોટર્સ વોટ કરવા જવાનો હોય પોલિંગ બૂથ ઉપર, અને ત્યારે એના માનસ ઉપર જે મુદ્દાઓ છેલ્લા 2 મહિનામાં એણે સાંભળેલા હોય એ વધારે ને વધારે એની વોટિંગ પેટર્ન એને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. તો બંને પક્ષોએ પોતપોતાના મુદ્દા અલગ અલગ રીતે એમને જેવી રીતે સમજ આવી વોટર્સના મૂડની એવી રીતે એમણે પ્રયત્ન કર્યો છે. બીજેપી રામ મંદિરથી લઈને જે રીતનું કહેવાય કે માનનીય મોદીજીએ રાજસ્થાનની રેલીઓમાં પુટઅપ કર્યું હતું કે ભાઈ કેવી રીતે ધર્મ આધારિત આરક્ષણ છે એ એસટી, એસસી અને ઓબીસી વર્ગના સમુદાયોને નુકસાન કરતાં પુરવાર થઈ શકે છે. એ મુદ્દો માનનીય મોદીજીએ પુટ કર્યો હતો. આ બાજુ જે ઇનહેરિટન્સ ટેક્સ અને જે કહેવાય ને કે ભાઈ જિસકી જીતની સાझेदारी ઉસકી ઉતની જિમ્મેવારી, એ ટાઈપનું સ્લોગન પુટઅપ કરીને કોંગ્રેસે એવું પુટઅપ કર્યું હતું કે ભાઈ વસ્તી ગણતરીના આધારે જે સમુદાયોની જેટલી સંખ્યા હશે એ રીતે એમને લાભ આપવામાં આવશે. એટલે બંને અલગ અલગ વિચારધારાઓએ, બંને અલગ અલગ લેવલની સ્ટ્રેટેજીવાળા લોકોએ પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે વોટર્સને એમના તરફ આકર્ષી શકે અને એમના પક્ષના ફેવરમાં વોટિંગ લાવી શકે. એ બંને પક્ષોએ પોતાની રીતે જેમ સમજ આવે તે પ્રયત્ન કર્યો છે. હવે આજે જ્યારે 8 વાગે આ પોલિંગ બૂથ્સમાં ઈવીએમમાં મતગણતરી થવાની ચાલુ થશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કોની વિચારધારા કોના ઉપર કેટલી સબળ પુરવાર થઈ. તો બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી વર્સિસ ગનીબેન ઠાકોર. આ સાથે જ લોકસભા ચૂંટણી 2024ની આજે મતગણતરી ટૂંક સમયમાં હવે મતગણતરી શરૂ થશે અને સાથે ગુજરાતમાં સવારે 8 કલાકે મતગણતરી છે તે શરૂ થશે. તો સૌ કોઈની નજર આજે
પરિણામ આવવાનું છે તેના પર છે સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરાશે ભાવનગરથી નીમુબેન બાંભણિયા વર્સિસ ઉમેશ મકવાણા। તો આ સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, થોડી જ વારમાં હવે મતગણતરી શરૂ થવાની છે, કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું માહિતી? જી ચોક્કસ જણાવી દો તો 2024 લોકસભા ચૂંટણીની જે મતગણતરી છે આજરોજ ભાવનગર શહેરના વિદ્યાનગર જે એન્જિનિયરિંગ કોલેજ છે તે આગળ થવાની છે। 8 વાગે મતગણતરી છે તે શરૂ થવાની છે। આપણે જોઈ શકીએ છીએ કે મતગણતરીને લઈને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કહી શકાય કે 1500 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ છે તે સુરક્ષાના ભાગરૂપે ગોઠવી દેવામાં આવ્યો છે। તેમજ કહીએ તો સૌપ્રથમ 8 વાગે બેલેટ પેપર છે તેની ગણતરી શરૂ કરવામાં આવશે। તેમજ બીજી તરફ કહીએ તો ઈવીએમની ગણતરી બેલેટ પેપરના ગણતરી થયા બાદ શરૂ કરવામાં આવશે। અંદાજે કહી શકાય કે 98 જેટલા ટેબલો છે તે મતગણતરીમાં રાખ્યા છે। ભાવનગર વિધાનસભાની મતદાનની વાત કરીએ તો 7 વિધાનસભા પર જે મતદાન થયું છે તેની અંદર અંદાજે 56% આસપાસ એટલે કે 10 લાખ કરતા વધારે જે મતદાન થયું છે તેની ગણતરી કરવામાં આવશે। જો કે તંત્રના કહ્યા અનુસાર કે 12 થી 30 કલાક આસપાસ સમગ્ર જે મતદાન છે તે ગણતરી છે તે પૂર્ણ થઈ જશે। હાલ જે રીતના મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેને પહેલા કહી શકાય કે જે પાર્ટીઓના જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે એ પણ કહી શકાય કે ગણતરી મથક પર આવવાની તૈયારી થઈ ગઈ છે। ભાવનગરમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ મકવાણા અને ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા છે તે બંને વચ્ચે જે જંગ છે કરાકરીનો તે જામવાનો છે। બંને તરફ કહી શકાય કે બંનેના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે। એક તરફ ત્યારે ભાજપના જે ઉમેદવાર છે નીમુબેન બાંભણિયા એમનો દાવો છે કે જે રીતના મતદાન થયું છે તેમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક તેની બહુમતીથી જીત થવાની શક્યતા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે મતગણતરી અને આ સાથે જ થોડી વારમાં મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે અને લોકોની કહી શકાય કે ઉત્સાહનો અંત આવશે। આજે શું પૂર્વ સીએમના પણ જાગશે નસીબ? લોકસભા ચૂંટણી પૂર્વે સીએમએ અજમાવી હતી કિસ્મત। આ સાથે પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ વિદિશા બેઠક મધ્યપ્રદેશ, તો પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ રાજગઢ બેઠક મધ્યપ્રદેશ, આ સાથે જ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ રાજનાંદગાંવ બેઠક છત્તીસગઢ। તો આજે પરિણામ આવવાના છે, સૌ કોઈની નજર આજે પરિણામ પર છે। લોકસભાની ચૂંટણી યોજાઈ 7 તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પૂર્વ સીએમ ચરણજીત ચન્ની અને જાલંધર બેઠક પર, પંજાબ બેઠક પર, જેમાં પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર બેલગામ બેઠક પર। તો આજે ચૂંટણીના પરિણામ આવવાના છે। પૂર્વ સીએમ અખિલેશ યાદવ કન્નૌજ ઉત્તર પ્રદેશથી, જેમાં પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ રાજગઢ બેઠક પરથી। તો આજે રસાકસીનો જંગ જોવા મળશે। કોની સરકાર બનશે તે થોડી જ વારમાં નક્કી થશે। ધીમે ધીમે આંકડાઓ સામે આવતા રહેશે। લોકસભા ચૂંટણી પૂર્વે સીએમએ અજમાવી હતી કિસ્મત। તો આ સાથે જ આજે પરિણામ છે લોકસભા ચૂંટણી 2024ની આજે મતગણતરી થોડી જ વારમાં મતગણતરી છે તે શરૂ થશે। સવારે 8 કલાકે શરૂ થશે મતગણતરી। ગુજરાતમાં સવારે 8 કલાકે મતગણતરી હાથ ધરાશે। સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। તો બેલેટ પેપરની મતગણતરી કરાશે પાટણમાં ભરતસિંહ ડાભી વર્સિસ ચંદનજી ઠાકોર। તો સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી છે તે આજે કરાશે। આ સાથે જ રસાકસીનો આજે જંગ જોવા મળશે। લોકસભા ચૂંટણી 2024ની આજે મતગણતરી, કોને કેટલા મત મળ્યા તે હવે જોવું રહ્યું। ધીમે ધીમે મતગણતરી પણ હાથ ધરાશે। આંકડા આપણી સામે આવતા રહેશે। મંતવ્ય ન્યૂઝ પર પળે પળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। તો સૌ કોઈની નજર આજે ભારતની લોકશાહી પર, મજબૂત ભારતની આ લોકશાહીનો આજે પર્વ। સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી છે તે કરવામાં આવશે અને આ સાથે જ ટૂંક સમયમાં જ હવે મતગણતરી હાથ ધરાશે। લોકસભા ચૂંટણી 2024ની આજે મતગણતરી હાથ ધરાશે। 7 વિધાનસભાઓની બેઠક ધરાવતી પાટણ લોકસભાની અંદર આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની આવી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લા હાલમાં જે મતગણતરીનું કેન્દ્ર છે ત્યાં હું બતાવીશ, કેમેરામેનને કહીશ કે બતાવશે કે અહીંયા જે ચૂંટણીની જે મતગણતરીની પ્રક્રિયા છે તે ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે। વાત કરીએ તો પાટણ વિધાનસભાની 7 જે વિધાનસભાઓ છે તેને લઈને આ એક પાટણ લોકસભા બને છે, જેમાં પાટણ જિલ્લાની અંદર પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર,
વડગામ, કાંકરેજ અને ખેરાલુ કુલ 7 જે વિધાનસભાઓ છે તેને લઈ અને આ એક લોકસભા બને છે, જેમાં કુલ 7 વિધાનસભાઓની અંદર 14 ટેબલો ઉપર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં એક સુપરવાઇઝર, કાઉન્સિલર, આસિસ્ટન્ટ કાઉન્સિલર, માઇક્રો ઓબ્ઝર્વર સહિત 14 જેટલા ટેબલ પર 50થી વધુ અધિકારીઓ કામ કરશે. એટલે કે 7 વિધાનસભાની અંદર 350થી પણ વધુ કર્મચારીઓ ના દેખરેખ નીચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે વહેલી સવારથી અત્યારે હાલમાં જે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા છે તે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, જેને લઈને હાલમાં જોવા જઈએ તો પાટણ લોકસભાની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં મતગણતરી હાથ ધરાશે. ત્યારે કોણ વિજેતા થાય છે તે તો હવે જોવાનું રહ્યું. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. તો આજે મતગણતરી હાથ ધરાશે. ટૂંક સમયમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે, ત્યારે પાલનપુરના જગાણા ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે. અહીંયા પોલીસનો જે સ્ટાફ છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બનાસકાંઠા લોકસભાની સીટ માટે આજે 23 રાઉન્ડમાં મતગણતરી યોજાવાની છે. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી જ આ મતગણતરી શરૂ થશે, એટલે કે ટૂંક જ સમયમાં જે મતગણતરી છે તે શરૂ થવાની જઈ રહી છે. બનાસકાંઠા બેઠક પર કુલ 12 ઉમેદવારો છે અને 13,62,628 મતદારોએ મતદાન કર્યું છે. ત્યારે 11,475 પોસ્ટલ બેલેટની મતગણતરી આજે થવા જઈ રહી છે. ત્યારે બનાસકાંઠામાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ વડા સહિત 3 ડીવાયએસપી, 7 પીઆઈ, 37 પીએસઆઈ, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડે પગે ફરજ નિભાવશે. ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ટૂંક જ સમયમાં જે મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે અને કયા ઉમેદવારની જીત થશે તે થોડા જ સમયમાં ખબર પડશે, પરંતુ હાલમાં તો તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સજ્જ કરી દેવામાં આવી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો બનાસકાંઠા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. થોડી જ વારમાં મતગણતરી શરૂ કરવામાં આવશે. એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે. ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરી વર્સિસ જ્ઞાનીબેન ઠાકોર. બનાસકાંઠા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે. તો 8 વાગ્યાથી 542 લોકસભા સીટ પર મતગણતરી હાથ ધરાશે. બેઠકોની મતગણતરી છે તે હાથ ધરાશે. 8 વાગ્યાથી આ ગણતરી શરૂ થશે. 12 એક્ઝિટ પોલમાં મોદીની હેટ્રિક જોવા મળી છે. તો 12 જેટલા એક્ઝિટ પોલ છે તેમાં મોદીની હેટ્રિક. એનડીએને 365 બેઠક તો ઇન્ડિયા 150ની નજીક જોવા મળ્યું છે. 10 વર્ષ પછી કોંગ્રેસને મળશે સત્તા વાપસીની તક. આ સાથે જ આગામી 2 કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે. તો પરિણામના આંકડા ધીમે ધીમે સામે આવતા રહેશે અને આ વખતે કોની સરકાર બનશે તે નક્કી થશે. 2 વાગ્યા સુધી ઉજવણી અને નિરાશાની તસવીરો પણ સામે આવશે. 12 એક્ઝિટ પોલમાં મોદીની હેટ્રિક જોવા મળી છે. તો આ સાથે જ મતદારોની ઉત્તેજનાનો આજે અંત આવશે. તો તમામ લોકો જે રાહ જોઈ રહ્યા હતા પરિણામની, ગુજરાતની 25 બેઠકની પરિણામ આજે જાહેર થશે. બેઠકોનું આજે પરિણામ ભાજપની હેટ્રિક કે 10 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલશે તે હવે થોડી વારમાં ખબર પડશે. 25 લોકસભા સીટ અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીનો આજે નિર્ણય થશે. શાહ અને પાટીલની લીડ પર સૌ કોઈની નજર છે આજે. તો બીજી તરફ આજે પરિણામ છે, સૌ કોઈની નજર આ પરિણામ પર છે. મતદારોની ઉત્તેજનાનો આજે અંત આવશે. તો 7 તબક્કામાં મતદાન યોજાયું હતું. ગુજરાતની 25 બેઠકોની પરિણામ છે તે આજે જાહેર થશે. ભાજપની હેટ્રિક કે પછી 10 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલશે તે હવે પરિણામ આવ્યા બાદ ખબર પડશે. 25 લોકસભા સીટ અને 5 વિધાનસભા પેટા ચૂંટણીનું આજે પરિણામ, જેમાં અમિત શાહ અને પાટીલની લીડ પર સૌ કોઈની નજર રહેશે. તો આ સાથે જ તમામ લોકો જે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો આજે અંત આવ્યો. પરિણામ આવશે 8 વાગે. મતગણતરી છે તે હાથ ધરાવવાની છે. ગુજરાતની 25 બેઠકોનું પરિણામ આજે જાહેર થવાનું છે. ભાજપની હેટ્રિક કે 10 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલશે તે હવે જોવું રહ્યું.
પરિણામના આંકડા ધીમે ધીમે સામે આવતા રહેશે. 25 લોકસભા સીટ અને 5 જેટલી વિધાનસભાના પણ આજે પરિણામ. અમિત શાહ અને પાટીલની લીડ પર સૌ કોઈની આજે નજર રહેશે. આ સાથે મતદારોની ઉત્તેજનાનો આજે અંત આવશે. 4 જૂન આજે લોકશાહીનો આ પર્વ પરિણામ આવશે. ધીમે ધીમે લોકો ઉજવણી પણ કરશે. ગુજરાતની 25 બેઠકોના પરિણામ પર આજે સૌ કોઈની નજર. તો ભાજપની હેટ્રિક કે 10 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલશે તે હવે જોવું રહ્યું. ધીમે ધીમે જેમ આંકડા આપણી સામે આવતા રહેશે તે પછી જ ખબર પડશે કે કોની સરકાર બનશે. શાહ અને પાટીલની લીડ પર સૌ કોઈની આજે નજર છે. તો 7 તબક્કામાં લોકસભાની ચૂંટણીનું પરિણામ તબક્કામાં ચૂંટણી યોજાઈ અને આજે 4 જૂને પરિણામ છે. સાથે જ સૌ કોઈની નજર તમામ બેઠક પર. જી પ્રફુલ્લ સર, ટૂંક સમયમાં હવે આંકડા પણ સામે આવતા રહેશે અને ક્યાંક ને ક્યાંક 12 એક્ઝિટ પોલમાં મોદીની હેટ્રિક પણ જોવા મળી રહી છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? ચોક્કસપણે 2 વાગ્યા સુધીમાં કહી ગમ કહી ખુશી એનો માહોલ સર્જાઈ જશે. કારણ કે બહુ જ ઝડપથી ઈવીએમના કારણે બહુ જ ઝડપથી પરિણામો આવી શકે છે. હવે ભાજપ છે એ પોતાની રીતે ખૂબ જ ઉત્સુક છે. એક્ઝિટ પોલ પણ એ તરફ બતાવે છે. એ જ રીતે કોંગ્રેસ પણ આશા સેવી રહ્યું છે કે 10 વર્ષ પછી એની વાપસી થાય. એટલે બંને પક્ષો છે એની લડત પણ બંને પક્ષોએ સારી આપી હતી. શરૂઆતમાં શું હતું કે 2 મહિના પહેલાં એવું હતું કે ભાજપ એક તરફી જ છે બધું જ. પરંતુ ચૂંટણી શરૂ થયા બાદ ધીરે ધીરે એવા વળાંકો આવતા ગયા અને કોંગ્રેસનું સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી એ બધાય સાથે જે સંકલન થયું અને ઇન્ડિયા ગઠબંધનનું જે કોઈ પણ ઝઘડાઓ વગર જે સીટોની વહેંચણી થઈ એને કારણે એનું વાતાવરણ પણ સારું થયું અને ફાઇટ છે એ લોકોને નરી આંખે દેખાવા માંડી. પરંતુ આ વખતે કોંગ્રેસને 2 વસ્તુ બહુ જ નડી છે. એક છે એને ફંડની તંગી, કારણ કે એના જે બેંક એકાઉન્ટ છે એ સીઝ થઈ ગયેલા હતા. અને બીજું, ગુજરાતની અંદર ઘણા જ સારા ઉમેદવારો હતા, ટક્કર લઈ શકે એવા હતા. 8 થી 10 બેઠકો એવી હતી અને એ જ રીતે ઉમેદવારો પસંદ કર્યા હતા કે ત્યાં ટક્કર લે. પરંતુ એમને પણ નબળું સંગઠન અને ફંડની તંગી ચોક્કસપણે નડ્યા છે. અને જોકે ફાઇટ એમણે ચોક્કસપણે આપી છે અને એક વાતાવરણ એમણે કોંગ્રેસે પહેલી વખત એવું હતું કે ક્રિએટ કર્યું. કોઈ પણ ઝઘડા વગર ટિકિટની વહેંચણી થઈ અને એનાથી ઊંધું જોઈએ તો જે શિસ્તબદ્ધ ભાજપ છે એમાં સંતોષ વધારે સપાટી ઉપર આવી ગયો. રંજનબેન અને સાબરકાંઠાના જે જાહેર કરા ઉમેદવારો હતા એના નામ બદલવા પડ્યા. આવું ભાજપના ઇતિહાસમાં ભાગ્યે જ બને છે કે જાહેર કર્યા પછી કોઈના દબાણથી કે કોઈ પણ રીતે નામ બદલવા પડતા હોય. પહેલી વખત નામ બદલવા પડ્યા અને પછી કાર્યકરોના જુદી જુદી જગ્યાએ અસંતોષ છે સપાટી ઉપર આવવા માંડ્યા. શરૂ થયું વડોદરાથી. જ્યોતિ પંડ્યાએ જે રંજનબેન સામે ખુલ્લો બળવો કરી દીધો અને ત્યારબાદ લગભગ બધા જ બોલતા થયા અને અસંતોષ, જે પાર્ટી એવી છે કે એમાં અસંતોષ ક્યારે સપાટી ઉપર ના આવે. જે હોય એમને પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જ કહેવાનું હોય. પરંતુ જ્યારે એનાથી ઊંધું એ થયું કે કોંગ્રેસમાં કાયમી ઝઘડા હોય, ટિકિટ વહેંચે ત્યારે જબ્બા ફાટે. એટલું જ ને, પ્રદેશ કમિટી ઉપર પથ્થરો ફેંકાય, ટોળાઈ જાય, એ પરિસ્થિતિ હોય. એને બદલે આ વખતે કોંગ્રેસે બહુ જ શાંતિપૂર્ણ રીતે ઉમેદવારોની પસંદગી કરી અને ખરેખર આ વખતે બહુ સારા ઉમેદવારો, ટકોરાબંધ ઉમેદવારો પસંદ કર્યા હતા. એટલે આપણે ગુજરાતમાં છે એ ચૂંટણી રસપ્રદ અને રસાકસીભરી બની. નહીતર તો તમને 2 મહિના પહેલાં એમ જ લાગતું હતું કે ગુજરાતમાં તો 26માંથી 26 હોય, ભાજપ છે એ સૂતા ચૂંટાઈ જાય એવી પરિસ્થિતિ હતી. પરંતુ પછી ધીરે ધીરે છે ચૂંટણીમાં ઘણા બધા વળાંકો પણ આવ્યા અને જે SBIના બોન્ડની વાત બહાર આવી, કોરોનાની રસીની વાત બહાર આવી. કોંગ્રેસે છે એ બંધારણ બદલવા માગે છે, ભાજપ એ મુદ્દાને ચગાવવામાં બહુ જ સફળતા મળી. આ બધાના કારણે ચૂંટણી છે એ લગભગ તમામ જગ્યાએ રસાકસી ભરી બની ગઈ ને એટલે જ આ વખતે લોકોને પરિણામનો વધારે ઇંતજાર એટલા માટે જ છે કે કોના તરફ પલડું નમતું હશે એ તમે કંઈ જ કહી શકો એમ નથી. અને એક્ઝિટ પોલ છે એ પણ ઘણી વખત છે એ એક નાના વર્તુળમાંથી પૃચ્છા કરી અને એનું રિસર્ચ કરી, એનું એનાલિસિસ કરી અને એ એક મોટો વર્તારો મૂકતા હોય છે. એટલે
હવે આપણે સાચા પરિણામોની 8 વાગ્યા પછી રાહ જોઈએ. જી અંજલિબેન, આપનું શું કહેવું છે કે રાજકોટમાં ક્ષત્રિય આંદોલન થયું, ઘણા એના સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાઓ પર તેના પ્રભાવ પણ પડ્યા છે. આ સૌરાષ્ટ્રમાં આંદોલન થયું હતું જે ક્ષત્રિયોનું, અને આ સાથે શું લાગી રહ્યું છે કે એ સીટ પર આપનું શું કહેવું? કોઈ પણ સીટ હોય, ભાજપ ભારતીય જનતા પાર્ટી અને જે કમળ છે એના ઉપર દરેક નાગરિકે ખૂબ વિશ્વાસ મૂક્યો છે, અને આ વિશ્વાસ કોઈ 1 મહિના 2 મહિના કે 5 વર્ષથી નથી. આ છેલ્લા 25 થી 30 વર્ષનો વિશ્વાસ છે, અને એનો વિશ્વાસનું કારણ છે આજે તમે વિચારો કે કોઈ પણ, આજે હું છું કે આપ છો કે જનતા છે, જનતાને અમે તો ધન્યપાત્ર માનીએ છીએ કે જે લોકો ઓલવેઝ આજ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્થક આપે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા 365 દિવસ 24/7 એમના વચ્ચે રહે છે. અને એમણે જેવી રીતે મોદીજીની વાત કરીએ તો જ્યારે નરેન્દ્ર મોદીજી આપણા અહીંયાના સીએમ હતા ત્યારથી લઈને હમણાં સુધી એમણે નાની વસ્તુ. જી અંજલિબેન, તો આ સાથે જ આજે પરિણામ આવવાના છે. તમામ લોકોની નજર આજે પરિણામ પર છે. આ સાથે જ સૌ કોઈની નજર પરિણામ પર. મહેસાણા લોકસભા બેઠક પર મતગણતરી હાથ ધરાશે. તો આ સાથે મહેસાણાથી હરિભાઈ પટેલ વર્સિસ રામજી ઠાકોર. તો બીજી તરફ વિજાપુર વિધાનસભા બેઠકની પણ મતગણતરી છે તે આજે હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ જીત માટે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. ભવ્યાથી ભવ્ય જીત સાથે આશાવાદ પણ વ્યક્ત કર્યો. આજે જે લોકશાહીનો પર્વ ઉજવાયો 2024નો, આજે એનો અંતિમ પડાવ છે. આજે મતગણતરીના દિવસે જે કાર્યકર્તાઓમાં અને સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે, અને ભારતીય જનતા પાર્ટીએ નારો નક્કી કર્યો હતો, અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર 400 કે બાર ફિર એક બાર આજે કાઉન્ટિંગ છે કારણ કે લોકોના ઈવીએમમાં આશીર્વાદ પડેલા છે. મહેસાણાની જનતા, મહેસાણાના મતદારોનો અમને પ્રચાર દરમિયાન એટલા બધા આશીર્વાદ અને લાગણીઓ મળેલ છે. ઈવીએમમાં અત્યારે એ છુપાયેલા મતો છે. ટૂંક સમયમાં આપણને ભાજપની લીડ સ્વરૂપે આપણે જંગી બહુમતીથી આપણે દર્શન થવાના છે. એ ટૂંક સમયમાં આપણે બહુમતી સાથે આગળ વધી રહ્યા છીએ. અને હું એટલું કહેવા માંગુ છું, આજે કાઉન્ટિંગ છે, સમગ્ર દેશમાં લોકસભાનું આજે કાઉન્ટિંગ છે. ગુજરાત રાજ્યમાં પણ 26માંથી 25 બેઠકોનું આજે કાઉન્ટિંગ છે, અને મહેસાણા જિલ્લાની સાથે સાથે વિજાપુરની પેટા ચૂંટણી પણ આજે કાઉન્ટિંગ છે. સમગ્ર દેશમાં જે માહોલ બન્યો છે, અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી 400 બેઠકો સાથે જવા થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની બેઠક પણ ભારે લીડથી અમે જીતવાના છે. અને વિજાપુરની પેટા ચૂંટણીમાં લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણી વિધાનસભાની હોવાને લીધે ડબલ જોરથી મતદાતાઓએ કામ કર્યું છે. અને 23 બારડોલી લોકસભાની મતગણતરી ટૂંક સમયમાં જ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થવા જઈ રહી છે. આપને જણાવી દઉં કે આજે જે મતગણતરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે એમાં 2500થી વધુ કર્મચારીઓ આ મતગણતરીની સેવામાં જોડાયા છે. સાથે જ 600થી વધુ પોલીસ કર્મીઓ પણ છે, અને કુલ 98 ટેબલ પર ઈવીએમની ગણતરી થશે, જ્યારે 24 જેટલા ટેબલો પર બેલેટ પેપરની ગણતરી કરવામાં આવનાર છે. આપ અહીં પાછળ જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરીની જે તમામ તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે. આ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપા દ્વારા સતત ત્રીજી વખત પ્રભુભાઈ વસાવાને અહીંથી ઉમેદવારી કરાવવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થભાઈ ચૌધરી પ્રથમ વખત અહીં ઉમેદવારી કરી રહ્યા છે. ત્યારે ટૂંક સમયમાં જે મતગણતરી શરૂ થવા જઈ રહી છે તેને લઈને પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ સુરક્ષા વ્યવસ્થાની અહીં કરવામાં આવી છે. સાથે સાથે જ જે હેલ્પલાઇન માટેના ડેસ્ક પણ અહીં ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી માહિતી મેળવી શકાશે. એટલે કુલ મળીને કહી શકાય કે તાપી જિલ્લામાં આવેલ આ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે સોનગઢ ખાતે આવેલ છે ત્યાં 23 બારડોલી લોકસભાની મતગણતરી લઈને સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. અમરેલી લોકસભાની મતગણતરીની હવે ગણતરીની જ સેકન્ડો બાકી છે, ત્યારે આપણે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર આપણી સાથે છે, અને એમની સાથે જ આપણે વાત કરશું. શું કહેશો બેન, ગણતરીની જ હવે સેકન્ડો બાકી છે મતગણતરીને, શું મનમાં ચાલી રહ્યું છે?
ગુજરાતમાં જે 26માંથી 26 સીટોના સપનાઓ ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે છેલ્લા ઘણા સમયથી, એનો અંત આજે નજીક આવી રહ્યો છે. એ સપનાઓ પર બ્રેક અમરેલીની સીટ લગાવવાની છે. અમરેલીની જનતાએ પોતાનો નિર્ણય 7મી મેના રોજ આપી દીધેલો છે. એ નિર્ણય હમણાં થોડી જ કલાકોમાં લોકો નિહાળી શકશે. મારી જીત પર હું 100% મને કોઈ શંકા નથી અને આશ્વસ્ત છું. રહ્યા હતા જેનીબેન ઠુમર, જે કોંગ્રેસના ઉમેદવાર છે, પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. તો આ સાથે જ આજે પરિણામની રાહ જોવા છે. માત્ર 7 મિનિટમાં જ હવે મતગણતરી છે તે શરૂ થશે. માત્ર 7 મિનિટમાં જ હવે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે. સૌ કોઈની નજર આજે આ રિઝલ્ટ પર, પરિણામ પર રહેશે અને માત્ર 7 જ મિનિટમાં હવે મતગણતરી છે તે શરૂ થશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 7 મિનિટમાં જ હવે મતગણતરી છે તે હાથ ધરાશે. તો સૌ કોઈની નજર આજે પરિણામ પર. 4 જૂન પરિણામનો આજે દિવસ, લોકશાહીનો આ પર્વ. તો માત્ર 4 મિનિટમાં શરૂ થશે મતગણતરી. માત્ર 4 મિનિટમાં હવે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. લોકસભાનું જે પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આજે પરિણામો જાહેર થવાના છે. ત્યારે હવે માત્ર 4 મિનિટમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે. ઉમેદવારોના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે. તો માત્ર 4 મિનિટમાં હવે મતગણતરી શરૂ થઈ જશે. કઈ સીટ પરથી કોણ બાજી મારશે તે પરિણામ હવે સૌ કોઈની સામે આવશે. ખેડા લોકસભા 2024ની જે ચૂંટણી પ્રક્રિયા છે, મતગણતરીની પ્રક્રિયા છે, તે ખેડાના પલાણા ખાતે અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે કુલ ખેડા જિલ્લામાં અત્યારે મતગણતરીની તૈયારીઓ પૂરજોશમાં છે. પ્રશાસન તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે અત્યારે તમે જોવામાં આવે તો પલાણા ખાતે અત્યારે 2 ગેટ બનાવવામાં આવે છે. 1 નંબરના ગેટ અને 2 નંબરના ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા અત્યારે મતગણતરીની પ્રક્રિયા માટે જે એજન્ટો આવી રહ્યા છે, એજન્ટોની ખાસ ચકાસણી કરવામાં આવે છે. અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના ઉમેદવારોના એજન્ટો હોય, તેમની ચોક્કસપણે ચકાસણી કરવામાં આવી રહી છે. અને સમગ્ર એજન્ટોને મોબાઈલ તથા દરેક વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અત્યારે ખેડા લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવુસિંહ ચૌહાણ અને કોંગ્રેસ પાર્ટી તરફથી કાળુસિંહ ડાભીને અત્યારે ઉમેદવારી માટે, મતગણતરી માટે અત્યારે ખાસ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે ખેડા લોકસભામાં અત્યારે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. છોટાઉદેપુર લોકસભા બેઠકની જે મતગણતરી જે છે હવે થોડીક જ ક્ષણોની અંદર શરૂ થશે. આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું. આપ જે રીતે જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર સરકારી પોલિટેકનિક ખાતે થોડીક જ ક્ષણોની અંદર મતગણતરી જે છે તે શરૂ થશે. ખાસ કરીને છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર જે 7 વિધાનસભા બેઠકની મતગણતરી હવે શરૂ થશે અને 12 લાખથી વધુ જે પોતાના જે મતાધિકારનો મતદારો જે ઉપયોગ કર્યો હતો. અને ખાસ કરીને છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને જે ભાજપના જે ઉમેદવારો છે તેમનું ભાવિ જે છે આજે નક્કી થશે. ને ખાસ કરીને થોડીક ક્ષણોની અંદર અહીં જે છે મતગણતરી શરૂ થશે. સલમાન મેમન, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર. તો હવે થોડી જ ક્ષણોમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે. માત્ર 2 મિનિટમાં મતગણતરી શરૂ થશે. લોકસભા 2024ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. મતગણતરી હવે 2 મિનિટની અંદર શરૂ થઈ જશે. ત્યારે કયા ઉમેદવાર બાજી મારશે, કયો પક્ષ પોતાની સરકાર બનાવશે તે પરિણામ હવે જાહેર થઈ જશે. પ્રફુલ્લ સર આપણી સાથે જોડાયેલા છે. પ્રફુલ્લ સર, હું તમને પૂછવા માંગીશ, હવે માત્ર 2 મિનિટમાં જ મતગણતરી શરૂ થવા જઈ રહી છે, શું કહેશો? લોકોની ઉત્સુકતાનો અંત આવશે અને જે 2 મહિનાથી કાળઝાળ ગરમી વચ્ચે જે ચૂંટણી ચાલી રહી હતી, લોકોએ તડકાની અંદર પણ લાઈનો લગાવીને મતદાન કર્યું હતું, એનું પરિણામ આપણને જોવા મળશે. પરંતુ 2 પક્ષ છે આશ્વસ્ત છે. આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે કોંગ્રેસ અને એના સાથી પક્ષો પણ આશ્વસ્ત છે કે અમને જરૂરી બહુમતી મળી જશે. એમણે 295થી 300 સુધીની
એક 295નો આંકડો તો ખડગેજીએ પણ જાહેર કર્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી છે અને એના સાથી પક્ષો છે એ લોકોને 350થી વધારેની અપેક્ષા છે, કારણ કે એક્ઝિટ પોલ છે લગભગ બધા જ એક્ઝિટ પોલે 350ની ઉપર જ બતાવી છે. કોઈએ 372 બતાવી છે, કોઈએ 401 સુધી બતાવી છે. એટલે ઓછામાં ઓછા જે બેઠકો બતાવી છે 350 છે, લગભગ બધાએ 350ની ઉપર જ છે. એટલે બહુ જ રસાકસી ભરી ચૂંટણી આ વખતે રહી છે, કારણ કે આ વખતે કોઈ વેવ પ્રફુલભાઈ, હું નહોતો. તમને અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 25 બેઠકો પર બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. તો સૌપ્રથમ બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. કચ્છમાં બેલેટ મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. તો બનાસકાંઠામાં બેલેટ મત ગણતરી પણ શરૂ થઈ ચૂકી છે. તો આ સાથે જ પાટણમાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. તો સૌથી મહત્વના સમાચાર, મહેસાણામાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. તો ઈવીએમની ગણતરી થાય તે પહેલા જ બેલેટ પેપરની મત ગણતરી કરવામાં આવે છે. ત્યારે સાબરકાંઠામાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગાંધીનગરમાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. તો અમદાવાદ પૂર્વમાં પણ બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરાઈ રહી છે. આ સાથે જ અમદાવાદ પશ્ચિમમાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. તો રાજકોટમાં પણ બેલેટ પેપરથી મત ગણતરી થઈ રહી છે. પોરબંદરમાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. જામનગરમાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે. તો ઈવીએમ થી મત ગણતરી શરૂ થાય પહેલા જ બેલેટ પેપરથી મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢમાં પણ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરી દેવાઈ છે. સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી અમર, સૌ પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. 25 બેઠકો પર શું કહેશો? હજી ચોક્કસ કે 25 બેઠક પર છે તે જે બેલેટ પેપરની મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે અને બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ ની છે તે ગણતરી શરૂ થશે. જુનાગઢનું જે મતગણતરી સ્થળ છે, આપ જોઈ શકો છો કે જે કૃષિ યુનિવર્સિટી ખાતે અહીં મતગણતરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીં ગોઠવાયો છે અને મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે પણ અહીં આવી પહોંચ્યા હતા. હાલ તો મતગણતરી છે તે શરૂ થઈ છે. જુનાગઢની અંદર 18 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 18 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત છે. 378 ટેબલ ઉપર સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટ માટે કુલ 30 કાઉન્ટિંગ સુપરવાઇઝર અને 30 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. 670 કાઉન્ટિંગ એજન્ટની પણ નિમણૂક કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાયો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જુનાગઢ અને જે મતદાન જે અહીં ગણતરી છે ત્યાં 7 વિધાનસભા બેઠક એટલે કે જુનાગઢ લોકસભા બેઠક આવતા 7 વિધાનસભા બેઠકનું જે મતગણતરી છે તે અહીં શરૂ થઈ ગઈ છે અને પેલા જે બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ છે અને બાદમાં હવે ઈવીએમની ગણતરી પણ ટૂંક સમયમાં શરૂ થશે. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જૂનાગઢમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ. હવે ભાજપ નેતા અંજલિ કૌશિકને હું પૂછવા માંગીશ કે થોડી જ ક્ષણોમાં હવે પહેલું રુઝાન સામે આવશે, શું કહેશો? મોદીજીની ગેરંટીનો જે એક સ્લોગન છે, અબકી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકાર, તો એ જે લોકોએ પોતાનો જે મત નહીં, મન અંદર જે ઈવીએમના અંદર મત તો છે પણ અમે કહીએ છીએ એને મન અમે જીત્યું છે લોકોનું અને એનો રિઝલ્ટ થોડાક સમયમાં સામે આવવાનો છે. અને એનું એક કારણ એક જ છે કે જે મોદીજીના કરેલા કાર્યો છે, લોકો સુધી પહોંચાડ્યા છે, કાર્યકર્તાઓની મહેનત છે અને જનતાનો અતૂટ વિશ્વાસ કહેવાય કે આટલા વર્ષોથી આજે છેલ્લા 25 થી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અંદર ભગવો લહેરાઈ રહી છે. એનું રીઝન છે પહેલો કમળ તો આપણે આપી ચૂક્યા છે. હવે બાકીના જે 25 કમળ છે ટૂંક સમયમાં આપણે મોદીજી સાહેબને ત્યાં પહોંચાડીશું અને ફરી એકવાર ફિર એક બાર મોદી સરકાર બનશે. ત્રીજી વાર આપણા મોદીજી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને આપણું એનો
આગળનો એમને તો એજન્ડા પણ નક્કી કરી દીધું છે કે આવતા 100 દિવસમાં અમારે શું કરવાનું છે. આટલા નિર્ણય છે. ભારતીય જનતા પાર્ટીમાં તમે જોયું હશે કે ક્યારેક એક ચૂંટણી પતે બીજા દિવસથી કામ શરૂ થઈ જતું હોય છે, કારણ કે ત્યાં જે કાર્યકર્તાઓ હોય છે, જે ત્યાંના સંગઠનના લોકો છે, આખી જે ટીમ છે, એ 365 દિવસ લોકોની સેવા માટે કામ કરે છે, લોકોના વચ્ચે રહે છે અને લાભો અપાવે છે. આગળની પણ જે લાભો છે જે અપાવવાના છે, જેવી રીતે હમણાં સુધી મોદીજીની ગેરંટી કેમ કામ કરે છે, એનો એક જ રીઝન છે, મોદીજી જે કહે છે એ કરે છે. જેવી રીતે 370ની કલમ હું તમને અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર. દેશમાં પહેલું વલણ એનડીએના પક્ષમાં જોવા મળી રહ્યું છે. હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધનનું ખાતું ખુલ્યું. તો દેશમાં પહેલું વલણ એનડીએના પક્ષમાં. તો હરિયાણામાં ઇન્ડિયાનું ખાતું ખુલ્યું. દેશમાં પહેલું વલણ એનડીએના પક્ષમાં જોવા મળી રહ્યું છે. તો ગુજરાતની એક બેઠકનું વલણ સામે આવ્યું છે. આણંદ બેઠકથી ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. ગુજરાતની એક બેઠકનું વલણ સામે આવી રહ્યું છે. આણંદની જે એક બેઠક છે ભાજપ, તેમાં આગળ જોવા મળી રહ્યું છે. મિતેશ પટેલ ભાજપના આણંદથી ઉમેદવાર છે, ત્યારે ગુજરાતની એક બેઠકનું વલણ સામે આવ્યું. આણંદની બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. તો ગુજરાતની એક બેઠકનું વલણ સામે આવ્યું છે. આ સૌથી મોટા સમાચાર. આણંદ બેઠકથી ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો આ સાથે જ ગુજરાતની 2 બેઠકનું વલણ સામે આવ્યું છે. તો આણંદ બેઠકથી ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. આ સાથે જ નવસારી બેઠકથી સીઆર પાટીલ આગળ છે. ગુજરાતની 2 બેઠકનું વલણ સામે આવી ચૂક્યું છે. ગુજરાતની 2 બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. આણંદ બેઠકથી ભાજપ આગળ છે, જ્યારે નવસારી બેઠક પરથી પણ આગળ. હું કોંગ્રેસ નેતા પારસ જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલું રુઝાન સામે આવી રહ્યું છે, શું કહેશો? જી મેડમ, ચોક્કસપણે અત્યારે જે રુઝાન આવી રહ્યા છે, અત્યારે જે ઓનલાઈન બતાવી રહ્યા છે, એમાંથી 543માંથી 10 સીટોના રુઝાન જે આવ્યા છે, એમાં જે એનડીએ ગઠબંધન જે 6માં આગળ છે અને ઇન્ડિયા ગઠબંધન છે 3ની અંદર આગળ છે, અને એક જે છે અન્યમાં આગળ છે. એટલે ઇન્ડિયા ગઠબંધન જે છે 3 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે, ટોટલ 10માંથી. એટલે બરાબરની ફાઇટ જે છે એ ઇન્ડિયા ગઠબંધન આપી રહ્યું છે. એનડીએ જે છે 6 સીટ ઉપર આગળ છે. અને આ શરૂઆતની અત્યારે 5 મિનિટના જ રુઝાનની અંદર તમને બતાવી દઈએ કે 10માંથી જે છે એ 3 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે, જ્યારે ભાજપની જે છે એમનું ગઠબંધન 6 બેઠક ઉપર આગળ છે. એટલે શરૂઆતની 5 મિનિટના પરિણામો ઉપરથી જ નિષ્કર્ષ જાહેર થઈ જાય છે કે જે લોકોના મનમાં જે ઠસાવા માગતા હતા કે 400 પાર છે ને આમ છે ને જે છે, બધી જ વાતો જે છે એ શરૂઆતની 5 મિનિટની જે રુઝાનો છે એને ફુગ્ગો ફોડી નાખેલો છે. અને ધરતી ઉપર જે છે એ ભાજપના નેતાઓ જે છે, ટોચના નેતાઓ છે, એમને લાવી દીધા છે. અને ચોક્કસપણે આ 5 મિનિટના રુઝાનને હજુ બી જે આવતા અડધો કલાકની અંદર અને 2 કલાકની અંદર ખ્યાલ આવી જશે તમામ દેશની જનતાને બી અને ભાજપના નેતાઓને જ બી. અને આ સાથે ફરીથી હું મારી વાત આપને દોહરાવું છું કે ઇન્ડિયા ગઠબંધન છે 285થી 300 સીટો લાવી અને પોતે જે છે એ પોતાની સરકાર બનાવશે. ને ગુજરાતની અંદર તમે જે રીતે આગળ વાત કરી તે રીતે ગુજરાતમાં જે રીતે છેલ્લા કેટલાય વખતથી 26માંથી 26 સીટો જે લાવતી હતી ભાજપ, અને આ વખતે જે દીવા સ્વપ્નો જોઈ રહી હતી એ દીવા સ્વપ્નો ચકનાચૂર થશે. અને ગુજરાતની અંદર બી લગભગ 6થી 8 સીટોની અંદર કોંગ્રેસ જે છે એ પોતે ગાબડું પાડશે અને ગુજરાતની અંદર બી એ પોતાનું ખાતું ખોલાવશે. અને અમારું ઇન્ડિયા ગઠબંધન છે દેશમાં, અને તમે જોશો કે દક્ષિણ ભારતની અંદર બી જે કર્ણાટક છે કે તમિલનાડુ છે કે અન્ય જે પશ્ચિમ બંગાળની અંદર તો એ લોકો લગભગ પોતે ક્યાંય છે જ નહીં. અને ત્યાં જે છે જનતા જે છે એ કોંગ્રેસને બી સાથ આપી રહી છે અને અમારા જે ગઠબંધનની સરકાર છે એને સાથ આપી રહી છે. એટલે ચોક્કસપણે અત્યારના શરૂઆતી જે રુઝાન છે એની અંદર ચોક્કસપણે બતાવી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન છે કેટલું મજબૂત છે અને કઈ રીતે ટક્કર આપી રહ્યું છે. જી મેડમ. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ, શરૂઆતમાં જ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, શું કહેશો?
હજુ તો બહુ જ વહેલું કહેવાય, કારણ કે હજુ તો શરૂઆત જ છે. એટલે બેલેટ પેપર ની ગણતરી પછીની બહુ જ પ્રાઇમરી બાબત છે. જેમ જેમ સમય જશે એમ એમ ઘણું બધું બદલાશે, પરંતુ ભાજપ આગળ હશે એ તો એક્ઝિટ પોલે પણ કહેલું છે. અને ભાજપના આપણી સાથે બેઠેલા બહેને અંજલિબહેને પણ આશાવાદ વ્યક્ત કર્યો છે. એટલે ભાજપ છે એ અત્યારે શરૂઆતના તબક્કામાં આગળ દેખાઈ રહ્યું છે, પરંતુ અત્યારથી કશું જ કહેવું એ બહુ વધારે પડતું પ્રફુલભાઈ, કહેવાય. અટકાવવા માંગીશ એક મહત્વના સમાચાર. ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે, તો નવસારીથી CR પાટીલ પણ આગળ જોવા મળી રહ્યા છે, તો પોરબંદરથી મનસુખ માંડવિયા પણ આગળ જોવા મળી રહ્યા છે. આ સાથે જ નવસારીથી CR પાટીલ પણ આગળ જોવા મળી રહ્યા છે. તો મતગણતરી હવે બેલેટ પેપરથી શરૂ થઈ ચૂકી છે. પોરબંદરથી મનસુખ માંડવિયા આગળ જોવા મળી રહ્યા છે, તો ગાંધીનગરથી પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે. નવસારીથી CR પાટીલ પણ આગળ જોવા મળી રહ્યા છે. પોરબંદરથી મનસુખ માંડવિયા પણ આગળ જોવા મળી રહ્યા છે. જી પ્રફુલભાઈ, હું તમને ફરી પૂછવા માંગીશ, હવે ગૃહમંત્રી અમિત શાહનું પણ પરિણામ સામે દેખાઈ રહ્યું છે કે તેઓ પણ આગળ જઈ રહ્યા છે, ને VIP બેઠક માનવામાં આવતી હતી. આ ગૃહમંત્રી અમિત શાહ જે ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે એ અને નવસારીથી CR પાટીલ ચૂંટણી લડી રહ્યા છે તે, એમાં તો કશો જ ફેર પડે એમ નથી. માત્ર લીડ કેટલી વધે છે એ જ જોવાનું રહે છે. ગયા વખતે CR પાટીલ સૌથી વધુ લીડથી જીત્યા હતા, અને આ વખતે અમિતભાઈ શાહે 10 લાખ લીડનું ટાર્ગેટ નક્કી કરેલું છે. એટલે એ બે આગળ હોય એમાં કોઈ જ નવાઈ નથી. પોરબંદરથી મનસુખ માંડવિયા આગળ હોય એ પણ નવાઈ નથી, કારણ કે એ કેન્દ્રના મંત્રી છે. એટલે આ 3 બેઠકો આગળ છે એમ કહીએ ને ત્યારે આ મને થોડું હસવું આવતું હતું કે આપણે આગળ શું કામ કહીએ છીએ, આગળ જ રહેવાના છે. જી અંજલિબેન, હું તમને પૂછવા માંગીશ કે કોંગ્રેસનો દાવો છે કે તેઓ જીતશે, શું કહેશો? આ તો શું કહેવાય, દિવસમાં સપના જોવું છે એવી જ વાત છે. કારણ કે જ્યારે પણ હમણાં વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે જ્યારે આપણે 156 સીટો લઈને આવ્યા હતા ત્યારે પણ આવી જ વાત થતી હતી કે આ રીતનું છે એ રીતનું છે. પણ હું સાચી વસ્તુ કહું, કોંગ્રેસ તો છે ને એવું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં અંદરોની એટલી શું કહેવાય સંકલન ઝીરો છે, અને અંદર જેટલી પ્રોબ્લેમ્સ છે એના લીધે જનતાને ખબર છે કે હવે જ્યાં 10 લોકો હશે, 10 લોકોમાં એ લોકો અંદર પહેલા એ જ વિચારી લે કે કોણે શું કરવું છે, એમાં જ એ લોકોને સત્તા નહીં આપે. જે જનતા છે જાગૃત છે, એમને ખબર છે કે મોદીજી જ એક એવા નેતા છે જેમણે આપણા ભારતને 10મા નંબરથી 5મા નંબર ઉપર લાવ્યા, અને ટૂંક સમયમાં જેવી રીતે મોદીજી આપણા 3જી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આપણો દેશ 3જા નંબર ઉપર આવશે. અને એ ક્લિયર છે કે જો કોંગ્રેસ નો રીઝન પણ એ છે કે એ લોકોના વચ્ચે રહેતી નથી, લોકોને બેનિફિટ્સ અપાવતા નથી, એ એકદમ શ્યોર છે. કારણ કે આજે જેવી રીતે વાત કરીએ કે ભાઈ પાટીલ સાહેબની વાત કરી, અમિત શાહ સાહેબની ગૃહમંત્રી શ્રીની વાત કરી, તો એનું રીઝન શું છે? આજે પાટીલ સાહેબે શું કર્યું છે કે આટલું કેમ લીડ વધે છે? એનું રીઝન છે કે એમણે પેજ સમિતિ આખા ભારતના અંદર જે બનાવી છે, એમનું જે શરૂઆત કરી છે આપણા માનનીય અધ્યક્ષ CR પાટીલ સાહેબે કરી. એક ઘરમાં જઈને અમે એક લોકોના જોડે સંપર્ક કર્યો છે, ફોટો લીધો છે, એમની ડિટેલ બનાવી છે. ત્યારે આજે તમે વિચારો કે તમારા ઉપર કોણ વિશ્વાસ કરીને આજના ટાઈમમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો હોય, કોણ આપશે? નહીં આપે. આજે સામેના વ્યક્તિને, દરેક નાગરિકને અમારા ઉપર વિશ્વાસ હતો, ત્યારે એમણે પેજ સમિતિ માટે અમને સપોર્ટ કર્યો, અને હજારોમાં લાખોમાં પેજ સમિતિઓ બનાવી છે. એટલે આજે કામ બોલે છે કે કઈ રીતે કામ કરીએ છીએ, કેવી રીતે સંકલન કરીએ છીએ. દરેક તહેવાર અમે લોકોના વચ્ચે જઈને બનાવીએ છીએ. દરેક કોરોનાનો કપડો સમય હોય તો એમાંય અમે ઊભા હતા. આ બધા રીઝન્સ છે કે આજે ભારતીય જનતા પાર્ટીને આખા વિશ્વમાં અને આખા દેશમાં એક મજબૂત સંગઠન કહેવામાં આવે છે, અને આ જે મોદીજીની ગેરંટી છે આજે એનો રિઝલ્ટ છે, લોકોનો રિઝલ્ટ છે આજે. જી બિલકુલ. રાજકીય વિશ્લેષક વિજય આહિર પણ આપણી સાથે જોડાયેલા છે. વિજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પરિણામો હવે સામે આવી રહ્યા છે, મતગણતરી થઈ રહી છે, બંને પક્ષ માટે તમે શું કહેશો? જો આ ખૂબ જ શરૂઆતના રૂઝાનો છે, આના ઉપરથી કોઈ પણ ધારણા બાંધી લેવી કે ભાઈ આ પક્ષ જીતશે કે આ પક્ષ જીતશે એ અપરિપક્વ કહેવાશે. પણ
જે રીતનું સૌના મનમાં એક ડિરેક્શન બંધાયેલી હતી કે એનડીએ અને ઘટક દળો ક્યાંક ને ક્યાંક ફરી પાછા થર્ડ ટાઈમ સત્તામાં આવી શકે છે. આજે રીતના અત્યારે પોલિંગ રિઝલ્ટ્સ આવી રહ્યા છે એ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. હું રિપીટ કરું છું કે આ કોઈ ફાઇનલ કાઉન્ટ નથી, કોઈ ફાઇનલ રિઝલ્ટ નથી. સાચું પિક્ચર હજી પૂરેપૂરું ક્લિયર થતાં 1 થી 2 કલાક ચોક્કસથી થશે. અત્યારે જે બેલેટ પેપરના જે મતો હોય, જે પોસ્ટલ બેલેટ્સના, એની ગણતરી થઈ રહી છે. ઈવીએમના પણ અમુક જગ્યાએથી ઈવીએમની પણ ગણતરી આવી રહી છે. એ રીતે જોતાં જે આંકડા દેખાઈ રહ્યા છે, 61 સીટોના શરૂઆતના રૂઝાનો દેખાઈ રહ્યા છે અને એમાં એનડીએ 40 અને ઇન્ડિયા પક્ષ 25 ઉપર ક્યાંક ને ક્યાંક લીડ કરી રહ્યું છે. અને જે રીતની રસાકસી ભર્યો માહોલ પ્રચાર દરમિયાન પણ જોવા મળ્યો હતો, મને લાગે છે આ રસાકસી ભર્યો માહોલ આખા દિવસ દરમિયાન કદાચ જોવા આપણને સૌને મળી શકે. લેટ્સ વેઇટ એન્ડ વોચ કે કેવી રીતે પિક્ચર ઉભરીને આવે છે. પણ દેશના હિતમાં અને પ્રજાના સર્વોપરી સુખાકારી હિતમાં એક ક્લિયર કટ મેજોરિટી લઈને જે પણ કોઈ ગવર્મેન્ટ આવે એ ક્લિયર કટ મેજોરિટી લઈને આવે અને કોઈ હંગ પાર્લામેન્ટ કે પછી કોઈ જોડતોડવાળી સરકાર ના બને એવું આપણે સૌ ઈચ્છીએ. અધરવાઇઝ તો જનતાએ જે એમનો ચુકાદો આપી દીધો છે, આજે મહાયજ્ઞ ચુનાવનો 2-3 મહિના સુધી ચાલ્યો, આજે યજ્ઞની પૂર્ણાહુતિ છે. હવે જોઈએ કે ભાઈ શ્રીફળનું જે બીડું હોમવાનું જે શ્રેય છે કયા પક્ષને મળે છે. જી બિલકુલ પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એક્ઝિટ પોલે તો એનડીએની સરકાર બનવાનો જે રિઝલ્ટ બતાવ્યું, તો શું કહેશો, જે એક્ઝિટ પોલ સાચા કે આજે પછી ખોટા થશે? બેન, એક્ઝિટ પોલની સામે હું અત્યારના રૂઝાન બતાવવા રહ્યા. 85 સીટોનું રૂઝાન આવ્યું છે. 85માંથી 40 સીટો જે છે એમાં ઇન્ડિયા ગઠબંધન આગળ છે. એટલે જે એક્ઝિટ પોલ જે છે એનો ફુગ્ગો કઈ રીતે ફૂટી રહ્યો છે એ દરેક જણ પોતે આજે એક્ઝિટ પોલની સામે જે સાચા પરિણામો છે એ પોતાના મોબાઈલ પર ખોલીને જોઈ શકે છે. એટલે જે રીતે વાતો થતી હતી કે એનડીએ ક્લીન સ્વીપ કરશે અને ભાજપ બહુમતીથી જીતશે, અત્યારે પોતાનો મોબાઈલ ખોલો અને એની અંદર તમે જુઓ તો લગભગ 93 સીટો છે. 93 સીટોમાંથી અત્યારે 43 સીટો ઉપર જે છે ઇન્ડિયા ગઠબંધન આગળ છે. એટલે આ જે બતાવી રહ્યું છે કે એક્ઝિટ પોલ, જેમ પ્રફુલભાઈએ બહુ સાચી વાત કરી હતી કે એક નાનું વર્તુળ હોય, હવે નાના વર્તુળમાં જઈને તમે પોતે જે છે સર્વે કરો અને ખાસ તો એમાં શું છે કે એમના જે ભક્તો હોય, અને અમુક ગોદી મીડિયાની જે વાત કરું કે જે છે એમના પોતાના ભક્તો હોય, એની વચ્ચે જઈને એમનો જ ઓપિનિયન લઈને એક જે લોકો સમક્ષ જે આભાસી ચિત્ર બતાવવામાં આવે છે. ભૂતકાળની અંદર ઘણી વખત એવું થયું છે કે એક્ઝિટ પોલ ખોટા પડ્યા જ છે, 5 થી 6 વખત પડ્યા છે. જ્યારે કે દિલ્હીમાં સરકાર કેજરીવાલજીની સરકાર બની ત્યારે ખોટા પડ્યા હતા. એની પહેલાં બી જ્યારે મનમોહનસિંહજીની સરકાર જ્યારે બની હતી ત્યારે બી જી પારસભાઈ, હું તમને રોકવા માંગીશ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા 500 મતથી આગળ જોવા મળી રહ્યા છે. મહત્વના સમાચાર, ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ પણ આગળ જોવા મળી રહ્યા છે, તો દાહોદથી જસવંતસિંહ ભાભોર પણ આગળ જોવા મળી રહ્યા છે. તો ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ કે જે ભાજપના ઉમેદવાર છે તે ખેડા બેઠકથી આગળ જોવા મળી રહ્યા છે, તો આ સાથે જ દાહોદથી જસવંતસિંહ ભાભોર પણ આગળ જોવા મળી રહ્યા છે. જી પારસભાઈ, આપ આપની વાત પૂરી કરો. જી ચોક્કસપણે એટલા માટે હું આ વાત કરતો હતો કે જે રીતે આભાસી ચિત્ર સત્તાધારી પક્ષ દ્વારા, આમાં શું છે સામદામ દંડ ભેટ દ્વારા, અને જે સત્તાધારી પક્ષ હોય એના પ્રત્યેની એક ખેંચાણ જે છે અથવા તો એક આકર્ષણ છે એ અમુક જે છે એ લોકોને હોય એ સ્વાભાવિક છે. પરંતુ જે રીતે છેલ્લા 10 વર્ષ દરમિયાન ફક્ત મોદી સરકારે ફક્ત 15 થી 25 ઉદ્યોગપતિઓને જ આખા દેશને જે રીતે વેચી દીધો હતો, જે રીતે સરકારી સાહસોને જે છે વેચીને ખાનગીકરણનું જે ચિત્ર ઊભું કર્યું હતું, અને એના લીધે જે બેરોજગારી ઊભી થઈ હતી અને વધારે ગરીબ થયો હતો, મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. અને અત્યારે બી તમે જોયું કે જે રીતે હાલ જે છે સરકાર બનતા પહેલાં જ ઘમંડમાં રાજતી સરકારે જે રીતે દૂધના ભાવમાં હમણાં જ ગઈકાલે જે રીતે વધારો કર્યો અને જે રીતે ટોલ ટેક્સમાં 5% સુધીનો વધારો કર્યો, એટલે ઘમંડી સરકારને પોતાનું ઘમંડ આવી ગયું હતું કે અમે છેલ્લા 10 વર્ષથી છીએ અને અમે લોકોએ જે છે કે ધર્મના નામે લોકોને જે છે એ આડા રસ્તે અમે લઈ ગયા છે.
અને એના લીધે અમે લોકો જ સરકારમાં આવીશું, પરંતુ એ ભ્રમ આજે ધીરે ધીરે ભાગી રહ્યો છે. હું નથી કહેતો, હું એઝ એ કોંગ્રેસના પ્રવક્તા તરીકે નથી કહેતો. આ જે શરૂઆતના રુઝાન છે એ પોતે તટસ્થ રીતે એક તટસ્થ વ્યક્તિ તરીકે કહી રહ્યું છે કે શરૂઆતના રુઝાનની અંદર આજે બી તમે અત્યારે જુઓ કે 130 સીટોના રુઝાન આવી રહ્યા છે. એની અંદરથી લગભગ તમે જુઓ કે 62 સીટોની અંદર જે છે એ ઇન્ડિયા ગઠબંધન આગળ છે. એટલે આ જે શરૂઆતથી હું ફરીથી તમને કહું છું કે જે રીતથી વાત થતી હતી 400 પાર ને આ પાર ને, હવે પેલું તમને ખ્યાલ હશે કે શરૂઆતના પેલા એક દૂરદર્શન પર ને બીજી એક સિરિયલ આવતી હતી મુંગેરી લાલ કે હસીન સપને, અને ગૃહપ્રધાન શ્રી જે છે પેલા બિહારમાં એમ કહેતા હતા કે 7મું ચરણનું મતદાન પૂરું થયું એ પહેલાં કે 310 સીટો તો અમારી કન્ફર્મ છે. હવે એમને એ રીતે કઈ રીતે એમને રાત્રે સપનું આવ્યું હશે અથવા તો કઈ રીતનું એમનું કેલ્ક્યુલેશન હશે એ અલગ વસ્તુ છે. પરંતુ હવે જે છે એ લોકો સમજી ચૂક્યા છે. હવે લોકો જે છે ભારત પાકિસ્તાનના નામે કે હિન્દુ મુસ્લિમના નામે કે ખરેખર રામ મંદિરના નામે કે કાશ્મીરના નામે વોટ નથી આપતા. હવે લોકો જે છે મોંઘવારી છે, બેરોજગારી છે, એ પોતે આજે મોંઘા શિક્ષણની જે રીતની વાત કરી હતી, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, MSPનો જે રીતનો મુદ્દો જે થઈ રહ્યો છે, ગૃહિણીઓને પોતાના જે ઘર ચલાવવા માટેની જે રીતની તકલીફો થઈ રહી છે, એટલે લોકો આ જોઈ રહ્યા છે અત્યારે. હવે ધાર્મિક ભાવનાઓને તમે ભડકાવી અને લાંબો સમય તમે જે છે રાજ નહીં કરી શકો. અને કદાચ ભાજપનો તો એજન્ડા જે છે કે ધાર્મિક ભાવનાઓને ભડકાવીને જ એ લોકો અત્યાર સુધી ગુજરાતની અંદર 30 વર્ષમાં રાજ કર્યું ને અત્યારે 10 વર્ષ કેન્દ્રમાં રાજ કર્યું. એ જો જે છે ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનું બંધ કરી દે ને તો એમને છે ને ગ્રામ પંચાયતની એક સરપંચની સીટ ના મળે. એમને પોતાની વાતને ખ્યાલ છે, કારણ કે એ લોકો જે પોતે જે છે એમ કહે છે કે જે આટલી મોટી ઇકોનોમીથી જે GST લગાવ્યો, ગબ્બરસિંહ ટેક્સ, હવે ગબ્બરસિંહ ટેક્સ લગાવ્યો કે જે છેલ્લા 70 વર્ષ દરમિયાન દૂધ ઉપર, કઠોળ ઉપર માણસ મૃત્યુ પામે તો એના લાકડા જે બાળવાનો હોય એના ઉપર કોઈ દિવસ GST નહોતો લાગતો. હવે એના ઉપર એ લોકોએ GST લગાડી દીધો. અને હવે જે ગબ્બરસિંહ ટેક્સના આંકડા જે દર વર્ષે એ લોકો જાહેર કરે છે દર મહિને કે અમે આટલો મોટો ટેક્સ જે છે કર્યો, એટલે અંગ્રેજોને શરમાવે એવી નીતિ જે છે એ લોકોએ મૂકીને છેલ્લા 10 વર્ષ દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગને જે છે સાવ કચડી નાખ્યો છે. ફક્ત 15 ને 25 ઉદ્યોગપતિઓ જે છે એમને ફાયદો કરાયો તો એનો જડબાતોડ જવાબ અત્યારે આ રુઝાન આપી રહ્યા છે. જી બિલકુલ પારસભાઈ, તમે જે વાત મૂકી કે ગરીબ અને મધ્યમ વર્ગને કચડી નાખવામાં આવ્યું છે ભાજપ દ્વારા, અંજલિબેન શું પ્રતિક્રિયા આપશો? કદાચ ભાઈને 3 કરોડ મહિલાઓને કોન્ટેક્ટ નહીં કર્યા હોય, એવા 10 કરોડ મહિલાઓને કોન્ટેક્ટ નહીં કર્યા હોય, જેને જે વસ્તુ મળી છે ત્યાં સુધી એ ગયા જ નથી, એ છેવાડાના માનવી સુધી નથી ગયા. એટલે એમને નથી ખબર કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, ભારતીય જનતા પાર્ટીના દરેક, હું કાર્યકર્તાને એક સૈનિકની જેમ કહીશ, કારણ કે જે લાભો છે અમારે ખાલી, અમે ઉદ્યોગપતિની વાત કરે છે, ખાલી અમે ઉદ્યોગપતિ નથી, આખા ભારતમાં ઉદ્યોગપતિના સિવાય પણ નાના ગરીબ વર્ગ પણ છે, મધ્યમ વર્ગ પણ છે, અને બધાને જોવામાં આવે છે. આજે એમને કદાચ એ નથી ખબર, ભલે મહિલાઓ કદાચ એમને ડ્રોન દીદીના વિષય નથી ખબર કે હવે મહિલાઓ ડ્રોન ચલાવતા થઈ ગઈ છે. એમને એ નથી ખબર કે હવે મહિલાઓ છે જે સેનામાં કેટલી મહિલાઓ છે. એમને એ નથી ખબર કે 33% અનામત મહિલાઓને મળે છે. કદાચ એમને એ નથી ખબર કે મહિલાઓને કેટલી બધી બેનિફિટ છે, એ એમના સુધી નથી. આજે દીકરી છે ને જન્મે છે ને ત્યારથી લઈને જ્યારે છેલ્લે લાકડા સુધીની જે યોજનાઓ છે ને એ મોદી સરકારે કાઢી છે ને એ લોકો સુધી પહોંચાડે છે. આજે દરેક 9મામાં ભણતી દીકરી હોય કે 10મામાં ભણતી દીકરી હોય, નમો સરસ્વતી, નમો લક્ષ્મી અને નમો, એવી રીતે 3 યોજનાઓ છે જે દીકરીઓ માટે છે. બેટી બચાવો બેટી પઢાઓ કોણે કર્યું છે? મોદીજીએ હાથ પકડીને દીકરીને આ વસ્તુ ચાલુ કરી હતી. ગામડે ગામડે છેવાડા સુધી આ બધી વસ્તુ કરી છે. આજે મહિલાઓની વાત કરીએ તો પહેલા 1000 પુરુષના સામે 800 મહિલાઓ હતી એમના કોંગ્રેસ સરકારમાં. આજે મોદી સરકારમાં 1000 મહિલાઓ, પુરુષ સામે 1020 મહિલાઓ છે. તો આ કઈ રીતનું એ કહી શકે છે કે નથી કર્યું? આવી રીતે જો યોજનાઓની વાત કરીશું તો ઇજ્જત ઘર, આજે શૌચાલયની વાત કોઈ વિચારવા માટે, કોઈ બોલવા માટે શરમ કરે, પણ આજે એ જ આપણા નરેન્દ્ર મોદીજી છે જેણે 10 કરોડથી વધારે, 12 કરોડથી વધારે શૌચાલય લોકો સુધી બહેનોની બનાવી છે. કેમ? એમની ઇજ્જત બચાવવા માટે. બીજું શું, રાશનની વાત કરીએ, આવતા હમણાં જેવી જ રીતે મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બની રહ્યા છે, નેક્સ્ટ 5 યર્સ માટે પણ રાશન 5 વર્ષ માટે આપવામાં આવશે. કોરોનાનો કપડો કાર્ડ હોય કે કોઈ પણ આટલી બધી વસ્તુઓ છે ને જે તમને કદાચ કહીશ હમણાં તો એ શું કહેવાય, નારી શક્તિ માટે, સુરક્ષા માટે, સલામતી માટે કર્યું છે તો મોદીજી સરકારે કર્યું છે. એટલે વાત એવી છે કે એમને કહેવું અને કરવું એમાં ફેર છે. જે કરે છે તો કહે છે એ કરે જ છે અને એનો રિઝલ્ટ સામે જ છે. નહીં તો આવી રીતે આ જે લોકો છે, આજે તમે વિચારશો જ્યારે ઓપનિંગ થાય છે,
આવાસ યોજનાની 3 કરોડથી વધારે ઘર જી. આપ્યા છે અને હજુ 3 કરોડથી વધારે ઘર આપવાના છે. કેવી રીતે થાય છે આ બધી વસ્તુ? જી બિલકુલ, જ્યારે આપણે ચર્ચાને- ડાઉન ટુ અર્થ ગ્રાઉન્ડ લેવલના ઉપર જઈને ત્યાં ફોર્મ ભરવું જી, પડે અંજલિબેન. ભાઈ. ફોર્મ ભરશો, ત્યાં અપાવશો, ત્યારે તમને ખબર પડશે કે શું લાભો અપાયા છે. કદાચ એમણે લોકો સુધી પહોંચ્યા જ નથી એટલે જ આ વાત કરે છે ખાલી ઉપરની. જી અંજલિબેન, અત્યારે આપણે વિરામ માટે રોકાઈશું. તો હાલ સમય થયો છે કે વિરામનો. ફરી મળીશું વિરામ બાદ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી. આ મહત્વના સમાચાર કચ્છથી વિનોદ ચાવડા આગળ જોવા મળી રહ્યા છે. તો બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે. પાટણથી ભરતસિંહ ડાભી પણ આગળ જોવા મળી રહ્યા છે. તો મહેસાણાથી હરિભાઈ પટેલ પણ આગળ જોવા મળી રહ્યા છે. આ તમામ બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. સાબરકાંઠાથી શોભના બારૈયા આગળ જોવા મળી રહ્યા છે. તો મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. કચ્છથી વિનોદ ચાવડા આગળ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાથી ડોક્ટર રેખાબેન ચૌધરી કે જે ભાજપના ઉમેદવાર છે તે આગળ જોવા મળી રહ્યા છે. પાટણથી ભરતસિંહ ડાભી પણ આગળ જોવા મળી રહ્યા છે. આ સાથે જ મહેસાણાથી હરિભાઈ પટેલ પણ આગળ જોવા મળી રહ્યા છે. તો સાબરકાંઠાથી શોભના બારૈયા પણ આગળ જોવા મળી રહ્યા છે. તો ગાંધીનગરથી પણ અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે. અમદાવાદ પૂર્વથી પણ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા પણ આગળ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિંહોરા પણ આગળ જોવા મળી રહ્યા છે. રાજકોટથી પરસોત્તમ રૂપાલા પણ આગળ જોવા મળી રહ્યા છે. તો વિજયભાઈ આપણી સાથે જોડાયેલા છે. વિજયભાઈ, જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે અને બનાસકાંઠાનું પણ પરિણામ સામે આવ્યું કે રેખા ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા એ સીટ કે જ્યાં કાંટાની ટક્કર હતી, 2 મહિલા ઉમેદવાર સામસામે હતા. જો ઇલેક્શન રિઝલ્ટ્સ પહેલાં 1-2 દિવસ પહેલાં જેમ આપણે આ ડિબેટ રૂમમાં ડિબેટ કરી હતી કે ગુજરાતમાં ભાજપનું પ્રદર્શન કેવું રહેશે, ત્યારે પણ મેં મારું મંતવ્ય પુટઅપ કર્યું હતું કે ભાઈ ગુજરાતમાં મોરલેસ જે રીતનું માહોલ છે, દેખાતું નથી કે ભાઈ કોઈ મોટો બ્રેક થ્રુ કોંગ્રેસને હાથમાં મળે. પણ ઓવરઓલ જો અત્યારે રુઝાનની આપણે જો ચર્ચા કરીએ તો આંખે ઉડીને જે 2-3 સ્ટેટના રિઝલ્ટ્સ આપણને જોવા મળે છે, યુપી છે, મહારાષ્ટ્ર છે, જ્યાં કોંગ્રેસે એની ટેલી ગત 2019ના ચુનાવની કમ્પેરમાં સુધારી છે એવું શરૂઆતના રૂઝાનો કહી રહ્યા છે. અત્યારે 2040 સીટની ઉપરની લીડ્સ જાહેર થઈ છે અને જે ઉપરનું જો તમે જુઓ તો દેખાય છે કે ભાઈ ઇન્ડિયા ઇઝ અહેડ ઇન 100 સીટ્સ એન્ડ એનડીએ ગઠબંધન ઇઝ અહેડ ઇન 130 સીટ્સ. એ રીતે જોતા લાગે છે કે ભાઈ નેક ટુ નેક કોમ્પિટિશન ચાલી રહી છે. પ્રફુલ્લ સાહેબે શરૂઆતમાં કીધું એવી રીતે જ કે ભાઈ ઇલેક્શન જ્યારે જાહેર થયા હતા ત્યારે એવું લાગતું હતું કે એક તરફો ચુનાવી માહોલ છે. રામ મંદિરનો મુદ્દો લઈ લો, અલગ અલગ મુદ્દા લઈ લો, અને ગ્રાઉન્ડ ઉપર જે ઇન્ડિયા ગઠબંધનની શરૂઆતમાં આ જે સ્થિતિ હતી કે ભાઈ મનમેળ નહોતો બેસતો અને નીતિશજી પણ ઇન્ડિયા ગઠબંધનને ત્યજીને એનડીએમાં જોડાઈ ચૂક્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે ભાઈ આ વન્સ અગેન વન સાઇડેડ ઇલેક્શન રહેશે. પણ પછી જેમ જેમ સડન શિફ્ટ થતું ગયું અને ઇન્ડિયા ગઠબંધન એડેપ્ટ થતું ગયું ઇલેક્શનના માહોલને, અને ગ્રાઉન્ડ ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી હતી અમુક સ્ટેટ્સમાં, યુપીમાં, મહારાષ્ટ્રમાં, અને જે ટ્રેડિશનલ જે વોટ બેંક કહેવાય છે, જે હિન્દી હાર્ટલેન્ડ, જે બીજેપીની ને વરેલી છેલ્લા 2 લોકસભાના ઇલેક્શનમાં જોવા મળી હતી, ત્યાં ઇન્ડિયા ગઠબંધન ઇનરોડ્સ બનાવી રહી છે શરૂઆતના રૂઝાનમાં. હજી આ પરિપક્વ રૂઝાનો નથી, હું આઈ વુડ સે દેટ કે હજી પણ નથી. સાચું પિક્ચર 9 વાગ્યા પછી એક્ઝેક્ટ ક્લિયર થશે. બટ જે રીતનો માહોલ બની રહ્યો છે એ રીતના જોતાં એવું લાગી રહ્યું છે કે ભાઈ આ ખરેખર કાંટાની ટક્કર રહેવાની છે આ વખતે. લેટ સી કે ભાઈ હવે ત્રાજુ કઈ તરફ નમે છે અને કોણ 272નો જાદુઈ આંકડો પાર પહેલાં કરે છે. હોપફુલી આપણે સર્વે એક શું કહેવાય
સ્થિર અને સ્ટેબલ ગવર્મેન્ટ જોઈએ આજે એન્ડ ઓફ ધ ડે જ્યારે કાઉન્ટિંગ પૂરું થાય ત્યારે, અને કોઈ પણ જાતનું હંગ પાર્લામેન્ટ જેવો માહોલ આપણને ના જોવા મળે એ મારા ખ્યાલથી દેશની ઇકોનોમી માટે, આપણી આંતરિક સુરક્ષા માટે અને બધા જ નાગરિકોની સુખાકારી માટે હિતાવહ રહેશે. જી પારસભાઈ, સાબરકાંઠાની એ સીટ કે જ્યાં પહેલા ભીખાજી ડામરનો વિરોધ થયો ને પછી ઉમેદવાર બદલીને શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી અને શોભના બારૈયાનો પણ સખત વિરોધ થયો, ત્યારે એવું લાગી રહ્યું હતું કે ડોક્ટર તુષાર ચૌધરી ક્યાંક આનો ફાયદો ઉઠાવશે, પરંતુ તુષાર ચૌધરી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. શું કહેશો? જી ભાઈ, ચોક્કસપણે જેમ અત્યારે 20 મિનિટના જે રુઝાન છે એના પરથી અત્યારે તો કેવું ઘણું અઘરું છે, પરંતુ જેમ જેમ હજુ મતગણતરી આગળ વધશે, કલાક, 1.5 કલાક, 2 કલાક પછી એના પછી એ એક્ઝેક્ટ પિક્ચર જે છે એ ક્લિયર થશે. અત્યારે જેમ રીતે બેલેટ પેપરની મતગણતરી થઈ છે, ઈવીએમના જે એક પછી એક જે ઓપન થશે બોક્સ, એટલે એના પછી અમુક શું હોય છે કે અમુક જે એરિયા હોય છે એ ભાજપ તરફી હોય છે, અમુક જે એરિયા છે કોંગ્રેસના જે હોય છે, એ રીતે આ દરેક વોર્ડ વાઇઝ જે છે અલગ અલગ ગણતરીઓ હોતી હોય છે. એટલે ચોક્કસપણે કોંગ્રેસના જે ઉમેદવાર છે એ પોતે આ જે પર્ટિક્યુલર જે એરિયા છે એની અંદર લીડ મેળવશે. એટલે આ ગુજરાતની અંદર આ એરિયા જ નહીં, પરંતુ તમને આની સાથે સાથે હું કહું કે ઘણા બધા જે છે આણંદ સીટની તમે જે રીતે વાત કરી હતી, કે બરોડા સીટની વાત કરી, કે રાજકોટની જે રીતની વાત કરી, આ બધી જે સીટો જે છે, જૂનાગઢની બી જે સીટોની વાત છે એની અંદર ધીરે ધીરે કોંગ્રેસે જે છે એ આગળ આવશે. ને ચોક્કસપણે લગભગ હું તમને મેં અગાઉ બી હમણાં જ કીધું ડિબેટની અંદર તમને કે જે 26 સીટોમાં જે છે લગભગ 5 થી 7 સીટોની અંદર આ વખતે ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે એ ગાબડું પાડી રહી છે. જી અંજલિબેન, રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા પણ આગળ જોવા મળી રહ્યા છે અને પુરુષોત્તમ રૂપાલાનો પણ ક્ષત્રિય આંદોલનના કારણે ભારે વિરોધ થયો હતો. જેવી રીતે આપણે રાજકોટની સીટ પણ જીતી રહ્યા છીએ, 26માંથી આપણી એક સીટ ઓલરેડી આપણે જીતી ચૂક્યા છે અને બાકીની જે 25 સીટો છે ખૂબ સરસ રીતે આપણે જે ઈવીએમમાં બધાના મત અને મન અંદર મળ્યા છે ખૂબ ટૂંક સમયમાં બહાર આવશે અને આપણને એનું પણ રિઝલ્ટ મળશે કે કઈ રીતે ગુજરાતમાં ભગવો ફરી 30 વર્ષથી લહેરાવતો આવ્યો છે અને હવે પણ નેક્સ્ટ 5 વર્ષ માટે પણ ભગવો લહેરાવે છે. અને જોડે હું આખા ભારતની પણ વાત કરીશ કે જે રીતે મોદીજીનો નેતૃત્વ છેલ્લા 10 વર્ષથી આ ભારતીય જનતાનો જે નેતૃત્વ છે આખા દેશ માટે, જેણે આટલા અઢળક કામો કર્યા છે, તો આખો દેશ પણ માનનીય વડાપ્રધાનજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે અને મોદીજી ત્રીજી વાર ફરી આવી રહ્યા છે. અબકી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકારનો જે નારો છે એ તમને એન્ડ સુધીમાં શ્યોરલી જોવા મળશે. અંજલિબેન, હું તમને રોકવા માંગીશ, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કર્યો જીતનો દાવો. તો રાજ્યસભાના સાંસદે જીતનો દાવો કર્યો છે. ગાંધીનગરની સેક્ટર 15ની કોલેજમાં મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપનો થશે ભવ્ય વિજય. તો ગાંધીનગરની સેક્ટર 15ની કોલેજમાં મતગણતરી શરૂ. જી અંજલિબેન, આપ આપની વાત પૂરી કરો. જી અંજલિબેન, માફ કરજો, ફરી રોકવા માંગીશ. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ફરી કર્યો જીતનો દાવો. ગાંધીનગરથી સેક્ટર 15ની કોલેજમાં મતગણતરી શરૂ. દેશમાં લોકસભાની ચૂંટણી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ લડી રહ્યું છે, ત્યારે આજે મતગણતરીના દિવસે અમને આ બધા કાર્યકર્તાઓ જે પ્રકારે મહેનત કરી છે એને આધારે અમે કહી શકીએ છીએ કે આ દેશની અંદર 400 પાર આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએનું શાસન આવશે અને ગુજરાતની 26 બેઠકો એ ભારતીય જનતા પાર્ટી વિજયી બનવાની છે. તો અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે, ત્યારે ભગવાનને પણ ભાજપની પ્રચંડ જીતના વાઘા પહેરાવવામાં આવ્યા. સાળંગપુર હનુમાન દાદાને પ્રચંડ જીતના વાઘા પહેરાવવામાં આવ્યા. તો ભગવાનને પણ ભાજપની પ્રચંડ જીતના વાઘા પહેરાવવામાં આવી રહ્યા છે. સાળંગપુર હનુમાન દાદાને પ્રચંડ જીતના વાઘા પહેરાવવામાં આવ્યા. તો ભગવાનને પણ ભાજપની પ્રચંડ જીતના વાઘા પહેરાવવામાં આવ્યા. લોકસભા 2024ની ચૂંટણીનું હવે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, ત્યારે ભગવાનને પણ જાણે ભાજપની પ્રચંડ જીતના વાઘા પહેરાવવામાં આવ્યા. જી અંજલિબેન, આપ આપની વાત પૂરી કરો.
જનતાનો કદાચ માહોલ જોશો તો જનતા એટલી ઉમંગમાં છે, એટલી ઉત્સાહમાં છે કે આજે ફરી ત્રીજી વાર આપણા મોદીજી વડાપ્રધાન બની રહ્યા છે. કારણ કે મોદીજી જે છે આપણા ફક્ત ભારત માટે નહીં, એ વિશ્વ માટે, ઇવન વિશ્વની પણ નજર હમણાં અહીંયાના ઇલેક્શન્સ ઉપર છે. કારણ કે બધા જ મોદીજીના ફેન છે અને એનો રીઝન છે કે પહેલા આપણી સ્થિતિ શું હતી પ્રધાનમંત્રીને, આજે શું સ્થિતિ છે આપણને ખબર છે. આજે 370ની કલમ છે, કદાચ આમ કહેવામાં બહુ ઇઝી છે, પણ જ્યારે ત્યાંના સ્થાનિક લોકોને જે પીડા જે ભોગી રહ્યા હતા એમાંથી એ મુક્ત થયા છે એટલે એમને ખબર છે. આજે સુરક્ષા સલામતી જે ઉત્તર પ્રદેશમાં પહેલાના ટાઈમમાં હતી 10-15 વર્ષ પહેલા અને આજનો ઉત્તર પ્રદેશ છે એ તમે જોઈ શકો છો. એવી જ રીતે ભારતમાં અનેક એવી જગ્યા છે કે આજે તમે વિચારો કે પહેલા ફક્ત ને ફક્ત ભારત પાકિસ્તાનની વાત થતી હતી, યુદ્ધની વાત થતી હતી. આજે આપણા વિકાસની વાત થાય છે કે આગળ 10 વર્ષમાં આપણને કરવાનું શું છે, ક્યાં સુધી પહોંચવું છે, શું વસ્તુ લોકો સુધી પહોંચાડવી છે. એ ભલે મેટ્રો ટ્રેન હોય, બુલેટ ટ્રેન હોય કે હવે આયુષ્માન ભારત યોજનાની વાત કરીએ તો આયુષ્માન ભારત એવી વસ્તુ હતી કે પહેલા લોકોને પૈસાની જરૂર પડતી હતી હોસ્પિટલ માટે તો એમને લોકો પાસે માંગવા જતા હતા. નરેન્દ્ર મોદીજીએ એવી જ રીતે એક યોજના આપી. કેમ? એનો રીઝન છે કે ભાઈ આજે કોઈ પણ નાગરિક બીમારીના લીધે ભગવાનના પાસે ના જાય, ત્યાં ના પહોંચે, એને જાન ના ગુમાવી પડે, એટલી નાની નાની વસ્તુ મોદીજીએ ધ્યાન રાખી છે. તો આ કેવી રીતે જનતા ભૂલી શકે છે? અને જનતાએ આ જ ભરોસા ઉપર, મોદીજીની ગેરંટી ઉપર જ એમણે વોટ આપ્યો છે. આનો રીઝન એક જ છે કે મોદીજી જે કહે છે એ કરે છે. અને ભારતીય જનતા પાર્ટીએ જેટલા ખાતમુહૂર્ત કર્યા છે એનું ઓપનિંગ પણ થયું જ છે. એ બધી વસ્તુ હમણાં સુધી કોઈ પણ રેકોર્ડ તમે જોઈ લેશો, એનો રિઝલ્ટ સામે છે. આ વિકાસ તમે વિચારો કે ગુજરાત પહેલાનો ગુજરાત કેવો હતો ને હાલનો ગુજરાત કેવો છે. એવી જ રીતે હવે તો બીજા જે સ્ટેટ હોય છે એ પણ વિચારે છે કે અમારું પણ ગુજરાત જેવો જ સ્ટેટ હોવો જોઈએ. જે ફેસિલિટીઝ ગુજરાતમાં છે એવી જ ફેસિલિટીઝ અમારા સ્ટેટમાં પણ મળે. એના લીધે જ બધા જ રાજ્યોના અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. એમાં કોઈ બે ઓપ્શન જ નથી, કોઈ બે વાત જ નથી. જી બિલકુલ. પારસભાઈ, તમને પૂછવા માંગીશ કે ભાજપના વિકાસ કાર્યોને સિદ્ધિઓનું લિસ્ટ જે છે બહુ જ લાંબુ છે, પરંતુ કોંગ્રેસ કયા મુદ્દા પર જીતનો દાવો કરશે? બેન, પહેલા તો હું આપણા માધ્યમથી અભિનંદન આપું કે 322 સીટોમાંથી 150 સીટોનો આંકડો તો ઇન્ડિયા ગઠબંધને ક્રોસ કરી લીધો છે. એટલે જે રીતે ગેરંટીની અને વિકાસની વાતો જે છે ભાજપ કરતું હતું એનો ફુગ્ગો અત્યારથી જ ફૂટી ગયો છે. અને તમને કહું કે જે રીતે આપણા દેશની અંદર જે રીતે આપણે ભાજપના પ્રવક્તાઓ જે રીતે વાતો કરતા પારસભાઈ, હું તમને અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર. વડોદરા ડોક્ટર હેમાંગ જોશી 4683 મતથી આગળ જોવા મળી રહ્યા છે. વડોદરાના ડોક્ટર હેમાંગ જોશી 4683 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. જી પારસભાઈ, આપની વાત પૂરી કરો. એટલે જી, હું મેડમ એ ચોક્કસપણે વાત કરી રહ્યો હતો કે મોદી સરકાર જે રીતે વાતો કરી રહી હતી કે આપણે નારી શક્તિની વાત કરી રહી હતી કે નારીને ન્યાયની વાત કરી રહી હતી, કયા મોઢે વાત કરી રહી હતી એ મને ખબર નથી પડતી. કારણ કે ભાજપની મોદી સરકારને તો ખરેખર શરમ આવી જોઈતી હતી. કારણ કે જે રીતે એ લોકોએ નારીની દુર્દશા કરી છે કે જે વખતે 2014માં ગેસનો બાટલો 400 રૂપિયામાં મળતો હતો એ અત્યારે ગેસનો બાટલો જે છે 1000 રૂપિયાનો ગેસનો બાટલો કરી નાખ્યો. હવે એની સાથે સાથે તમે જુઓ કે જે દિલ્હીની અંદર જે મહિલા રેસલરો જે છે એ પોતે જ્યારે ધરણા પ્રદર્શન પર બેઠા હતા ત્યારે તેમને સાંભળવાનો બી મોદી સરકારને ટાઈમ નહોતો. અને તેમની રીતે જે તેમના ઉપર જે શોષણ કરવામાં આવ્યું હતું, અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું એ, અને એમને પોલીસ જે છે આતંકવાદીઓ હોય એમ ખેંચીને જે રીતે એમને ઢસડીને લઈ જઈ હતી મહિલાઓને, એ આપણે આખા દેશે જોયું છે. આ સાથે સાથે મણિપુરની અંદરની જે ઘટનાઓ જે હતી કે જેની અંદર વડાપ્રધાન મોદીજીને 2 મિનિટ બોલવાનો ટાઈમ ના આવ્યો, જે રીતે વસ્ત્રો જે છે તેમના કાઢીને મહિલાઓને પરેડ કરાવવામાં આવતી હતી, જે રીતે મણિપુરની અંદર મહિલાઓ જે છે એનું સશક્તિકરણનું ચીરહરણ થયું હતું. આની સાથે સાથે બી હું તમને કહું કે કર્ણાટકના જે રાજ્યપાલ છે, જે ભાજપના જે છે, એમના ઉપર આરોપ કરવામાં આવ્યો કે એમણે જે છે એમના રાજભવનની અંદર 3 મહિલાઓનું જે છે શોષણ કર્યું અને તેમનું યૌન શોષણ કર્યું. આ એમના ઉપર આરોપો લાગ્યા. આની સાથે સાથે તેમની એમણે જે ગઠબંધન કર્યું છે JDS સાથે દેવગૌડાજીની જે નેતૃત્વની અંદર, એમના જે પૌત્ર ઉપર બી 1000થી વધારે મહિલાઓ ઉપર જે આરોપ આવ્યો કે 1000થી વધારે મહિલાઓના અશ્લીલ વિડીયો બનાવ્યા હતા અને એમનું જે યૌન શોષણ કર્યું હતું ને એ ભાઈ જે છે એ વિદેશ ભાગી ગયા હતા. હમણાં લગભગ 1-2 દિવસ પહેલાં જ એમણે સરેન્ડર કર્યું. એટલે આ બધી જે મહિલા સશક્તિકરણની વાતો એમણે જે કરી અને એમણે એટલે જે બી ભાજપના પ્રવક્તા એમ કહેતા હોય કે અમે 33% મહિલા અનામતની જે જોગવાઈ કરી હતી, એમણે જ આ લોકસભાની અંદર
જે 33% અનામતની વાત કરી હતી, 33%માંથી એ લોકોએ જે છે એ 6% મહિલાઓને બી ટિકિટ નથી આપી લોકસભાની ચૂંટણીમાં, અને એમણે 33% અનામતની વાત કરી હતી. એટલે કયા મોડે એ લોકો વાત કરે છે જે છે મહિલાઓના સશક્તિકરણની, એ તો એ લોકો જ જાણતા હોય. આની સાથે સાથે દેશનો તો વિકાસ થયો જ નથી કે તમે 2014ના ભાષણો જોશો કે માનનીય વડાપ્રધાન શ્રી કહેતા હતા, ભાઈઓ और बहनों आपको पेट्रोल और डीजल कितने में चाहिए, अभी 60 रुपये में है, आपको 36 रुपये में चाहिए या 60 रुपये में चाहिए. એટલે લોકોએ વિશ્વાસ મૂકીને તેમને વોટ આપ્યો હતો. આજે 90 થી 95 રૂપિયા 100 રૂપિયા છે. એ વખતે ક્રૂડ ઓઇલ $146 હતું, છતાં બી એ વખતે 60 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો. અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ $78 છે, छता भी 95 रुपया है. ए वखत एम कहता था भाईओ और बहनों गैस का सिलिंडर जे स्मृति ईरानी रोड पर गैसनो बाटलो लईने बेसी गई थी कि 400 रुपयानो गैसनो बाटलो बहु मोंघो है. हवे आज 1000-1200 रुपया सब्सिडी बात करता भी 876 रुपया में गैसनो बाटलो पड़े. एमणे एम कीधुं तो भाई और बहनों आज का डॉलर का भाव कहाँ जा रहा है. मनमोहन सिंह की जितनी उम्र उसको कॉम्पीट कर रहा है. ए वखते 58 થી 60 रुपया डॉलर हतो, अत्यारे 85 रुपया 83 થી 85 रुपया डॉलर थई रह्यो छे. एमणे 15 लाख रुपयानी जे गेरंटी आपी हती कि दरेक लोकोना खातामां 15-15 लाख रुपया आवशे, ए वात क्यां गई. હવે આ વસ્તુ તમે જુઓ, એની સાથે સાથે તમે જુઓ કે જે ખેડૂત આંદોલનો થાય એની અંદર 600 થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. અને હમણાં રિસન્ટલી જે હરિયાણા પંજાબ બોર્ડર ઉપર જે ધરણા પ્રદર્શન ચાલી રહ્યા હતા એમાં 60 થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. એમએસપી જે છે હજુ સુધી એ લોકોએ ખેડૂતોને આપેલી નથી. છેલ્લા 75 વર્ષ દરમિયાન જે બેરોજગારીનો દર છે, યુવાનો જે છે, આજે તમે જુઓ એક લગભગ જે બીબીસીના આંકડા મુજબ 3.5 લાખથી 4 લાખ લોકો જે છે એ લોકો પોતે ભારતીય નાગરિકતા છોડીને વિદેશ જઈ રહ્યા છે, વિદેશ વસી રહ્યા છે. એટલે બહુ શરમજનક વાત છે કે મોંઘવારીની વાત કરી, આપણે બેરોજગારીની વાત કરી, મોંઘું શિક્ષણની વાત કરી. આજે તમે શિક્ષણમાં ગયો કે એક ગરીબ મધ્યમ વર્ગનો માણસ હોય ને, એને પોતાના છોકરાને ડૉક્ટર કે એન્જિનિયર બનાવો ને તો વિચારી ના શકે. એ પોતાનું ઘર વેચી નાખે ને તો બી એ છે ને પોતાના છોકરાને ડૉક્ટર અને એન્જિનિયર બનાવી ના શકે. કારણ કે આજે ટોટિંગ ફી છે 35 લાખ 40 લાખ રૂપિયાથી લઈ અને તમારે ડોનેશન વગર કામ નથી થતું. ગુજરાતની અંદરની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આજે 23 થી વધારે જે સરકારી સાહસોના પેપરો ફૂટ્યા છે. એટલે વિકાસની વાત કયા મોડે કરવી. આ કારણ કે મેં ફરીથી કીધું હતું કે આ એક ધર્મ આધારિત એ લોકો રાજનીતિ રમે છે ને, ધર્મ આધારિત રાજનીતિના લીધે જ એ લોકો અત્યાર સુધી જીતતા આવ્યા હતા. અને ફરીથી અત્યારે મેં કીધું કે એમણે જે રીતે 400ની પાર્વતીની વાત કરી હતી, વિકાસનો ફુગ્ગાની વાત અત્યારે ફૂટી ગઈ છે. ને ઇન્ડિયા ગઠબંધન અત્યારે 150થી વધારે સીટો અત્યારે શરૂઆતનો ફક્ત હું તમને એમ કહું કે 25 થી 30 મિનિટની અંદર 150થી વધારે સીટ લાવીને બેઠી છે. એટલે જે લોકો ક્લીન સ્વીપની સપનાઓ જોતા હતા, જે રીતે એક્ઝિટ પોલ ઉપર લોકો કૂદતા હતા અને એમ કહેતા હતા કે ક્લીન સ્વીપ મળશે, 400થી પાર મળશે, હવે એ સ્વપ્ન જે છે તૂટવા જઈ રહ્યું છે. જી મેડમ. જી વિજયભાઈ, મોંઘવારી, બેરોજગારી, મહિલા સશક્તિકરણની જે વાતો છે ને, એક તરફ મહિલાની દુર્દશા પણ જે જોવા મળી રહી છે, શું કહેશો આના પર? જુઓ, આ બધી વસ્તુઓ કેવી છે કે ભાઈ મહિલાઓની હાલત જે આપણા દેશમાં આઝાદી પહેલાં હતી એ હજી પણ મોરોલેસ એ જ છે. તમે મોટા મોટા શહેરોને બાદબાકી કરી લો, અહીંયા મહિલાઓ પોતપોતાની રીતે પગભગ થઈ ગઈ છે. અહીંયા બને ત્યાં સુધી જાતિગત ભેદભાવ નથી થતો. પણ તમે અંતરિયાળ ગામડાઓમાં જતા રહો તો ત્યાં હજી પણ મહિલાઓની હાલત કફોડી છે. જે તત્કાલીન ગવર્મેન્ટ, મોદીજીની ગવર્મેન્ટ હતી, એમણે ઘણી બધી સ્કીમ મહિલાઓના સશક્તિકરણ માટે લાવેલા છે અને ધીમે ધીમે ગ્રાઉન્ડ ઉપર પરિવર્તન પણ આવી રહ્યું છે. સામે પક્ષે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક એમની જ્યાં પણ સ્ટેટ ગવર્મેન્ટ છે એ મહિલાઓ માટે કંઈક ને કંઈક સ્કીમ્સ લાવી રહ્યા છે. કારણ કે મહિલા વુમન, નારી શક્તિ જે છે એ બહુ મોટું પાર્ટ કોન્સ્ટિટ્યુટ કરે છે ઇન્ડિયન ડેમોક્રેસીમાં. જે મહિલા રિઝર્વેશન બિલ પણ જે એનડીએ લાવેલું હતું છેલ્લી એમની ટર્મમાં, દેટ શોઝ કે ભાઈ બધી જ પાર્ટીઓ માટે મહિલાઓ એક ખાસ સ્થાન ધરાવે છે ઇલેક્ટોરલ પોલિટિક્સની અંદર. પણ હાલનું જો અત્યારે તમે જુઓ રૂઝાન, તો એ ઉપરથી જોતાં એવું લાગે છે કે ભાઈ આમ કહેવાય ને એક સડન શિફ્ટ આંખે ઉડીને આવે એવી 2-3 વસ્તુઓ જો આપની સમક્ષ મૂકું તો અત્યારે જે ઇન્ડિયા ગઠબંધન જે લીડ લઈને ચાલી રહ્યું છે, ઇટ ઇઝ રાઇડિંગ ઓન પંજાબ, હરિયાણા, યુપી અને બિહાર. આ 4 સ્ટેટ ટ્રેડિશનલી સ્પીકિંગ હિન્દી હાર્ટલેન્ડના બહુ મોટા સ્ટેટ છે અને બીજેપી હંમેશા અહીંયા ક્લીન સ્વીપ કરતી આવી છે છેલ્લી 2 ઇલેક્શન્સની અંદર. પણ આ જે 4 સ્ટેટની અંદર
ઇન્ડિયા ગઠબંધનની લીડ ઉડીને આંખે અત્યારે હાલના શરૂઆતના રૂઝાનોમાં દેખાઈ રહી છે. એમાં કોંગ્રેસ પક્ષની પોતાની દમ પર જીતેલી સીટ્સ ઓર લીડ લાવેલી સીટ્સ થોડી ઘણી ઓછી છે, પણ ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો બહુ જ સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે. અગેન્સ્ટ વિચ કેરલા, જે જનરલી કહેવામાં આવે છે કે ભાઈ કોંગ્રેસ માટે સેફ સ્ટેટ છે, વાયનાડમાંથી રાહુલ ગાંધીજી પણ ત્યાં કોંગ્રેસમાંથી લડી રહ્યા છે, ત્યાં કોંગ્રેસ ટ્રેડિશનલી એમની જે લીડ હોય છે એનાથી પાછળ છે અને લેફ્ટ પાછું કમબેક કરી રહ્યું હોય કેરલામાં એવું દેખાઈ રહ્યું છે. શરૂઆતમાં આપણે સર્વે બધા ડિસ્કશન કરી રહ્યા હતા કે આ વખતે એનડીએ અને સાથી પક્ષો સાઉથમાં સારું એવું લીડ લઈને આવશે, વોટ શેર પણ વધારશે, કદાચ સીટ્સના ખાતા પણ કેરલામાં, તમિલનાડુમાં ખુલશે એવું હાલના તબક્કે દેખાઈ નથી રહ્યું. હજી આ શરૂઆતી રૂઝાનો છે, આગળ જતાં જોવાનું વધારે રહેશે કે ભાઈ શું સાઉથમાં અને ઈસ્ટમાં એનડીએ છે એ ઇનરોડ્સ બનાવે છે કે નહીં. પણ હાલના તબક્કે જોતાં 234 સીટો ઉપર જ્યારે એનડીએ આગળ છે અને જે 272નો જાદુઈ આંકડો છે એનાથી ખૂબ જ નજીક છે, એટલે ધીમે ધીમે એક ડાયરેક્શન બનતી જઈ રહી છે. પણ હજી શરૂઆતના રૂઝાનો છે, પરિપક્વ ન કહેવાય. એટલીસ્ટ અડધો પોણો કલાકની કાઉન્ટિંગ પૂરું થાય પછી એકદમથી રિઝલ્ટ આપણી સમક્ષ એક પરિપક્વ દેખાશે કે ભાઈ કોણ જીતવા જઈ રહ્યું છે. પણ જે કહેવામાં આવતું શરૂઆતમાં કે એક પક્ષીય કદાચ આ થઈ જશે, એવું હાલના તબક્કે નથી દેખાતું. બટ લેટ્સ સી, જેમ જેમ ઈવીએમ વોર્ડ વાઇઝ બધા ખુલતા જશે અને દરેક એરિયાની અંદર વધતા ઓછા પ્રમાણમાં દરેક પક્ષની એક વોટ બેંક હોય છે એ મુજબનું કાઉન્ટિંગ ખુલતું જશે ત્યારે પિક્ચર ક્લિયર થશે. લેટ્સ હોપ કે 12 વાગતા પહેલાં આપણને એક સ્ટેબલ ગવર્મેન્ટની ડાયરેક્શન ખબર પડશે કે ભાઈ આ પક્ષ સત્તા પક્ષમાં બેસવા જઈ રહ્યો છે. જે બિલકુલ પ્રફુલભાઈ, શું લાગી રહ્યું છે કે ગુજરાતની 25 બેઠકોમાંથી ઇન્ડિયા ગઠબંધનનું ખાતું ક્યાં ખુલશે? ઇન્ડિયા ગઠબંધનનું ખાતું છે એ 2 કે 3 સીટો ઉપર ખુલી શકે એમ છે. એમાંની એક ખેડા છે એ મજબૂત છે. સૌરાષ્ટ્રમાં જુઓ તો જામનગર બેઠક છે ત્યાં 2 વ્યૂ આવે છે કે પૂનમબેન જીતે છે કે પૂનમબેન હારે છે, એટલે ત્યાં કસમકસનું છે. અને ઉત્તર ગુજરાતમાં જુઓ તો 3 બેઠકો એવી છે, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ, ત્યાં થોડી કસમકસ છે. આ જેટલી બેઠકો ઉપર કસમકસ છે એમાંથી 2 કે 3 બેઠકો કોંગ્રેસ લઈ જશે એવો આશાવાદ કોંગ્રેસ પણ સેવી રહી છે. અને કેટલાક જે ઓપિનિયન પોલ હતા, એક્ઝિટ પોલ હતા, એમણે એકાદ સીટ બતાવી છે, પરંતુ 1 કે 2 સીટ લઈ જાય એવું જે તારણ છે એ કોંગ્રેસનું પોતાનું છે. જોઈએ આમાંથી કઈ સીટ લઈ શકે એમ છે, કારણ કે ગુજરાત છે એ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. 2014ની ચૂંટણી જુઓ, 2019ની જુઓ, એ 2014 પહેલાં જે 2009ની ચૂંટણી હતી એમાં 11 બેઠકો કોંગ્રેસે મેળવી હતી, ત્યારબાદ એ બેઠકો મેળવી શક્યું નથી. આ વખતે શું પરિસ્થિતિ છે એ જોવાનું રહે છે. કોંગ્રેસે બહુ જ સારી ફાઇટ આપી છે, જેટલી સરળ બેઠકો હતી સરળ રહેવા દીધી નથી. એમાં પણ જે ક્ષત્રિય આંદોલન થયું એણે એક વધારાનો નવો રંગ ઉમેર્યો હતો અને જે કાંટેકી ટક્કરમાં એક વધારે કસમકસ થઈ હતી. પરંતુ જે મેં પહેલાં પણ કહ્યું, ફરી કહું છું કે કોંગ્રેસને 2 વસ્તુ સખત રીતે નડી રહી છે. એક છે એમનું સંગઠન કે જે બૂથ લેવલે છે એ કાચું પડતું હતું અને એ એમના નેતાઓએ પણ કબૂલ કર્યું છે કે અમારું બૂથ મેનેજમેન્ટમાં અમે થોડા કાચા રહ્યા છીએ. અને બીજું, એમને ફંડનો બહુ જ તંગી નડી છે, એટલે એમાં પણ જો એ 1 કે 2 સીટ લઈ જાય તો ચોક્કસપણે ગુજરાતની અંદર ભાજપનું બહુ જ ખરાબ દેખાય. અને એ ના દેખાય એ માટે ભાજપે ખૂબ જ મહેનત કરી છે અને ભાજપે પોતાની નબળી બેઠકો કઈ કઈ છે એનું બરાબર એનાલિસિસ કરી અને ત્યાં એમણે પોતાની રીતે વ્યવસ્થા ગોઠવી દીધી છે. પહેલાં જે 7 થી 8 બેઠકો એ પ્રકારની હતી એણે ધીરે ધીરે ઘટાડી લીધી છે અને કદાચ 26માંથી 26 પણ આવી જાય તો પણ નવાઈ નહીં.
જી બિલકુલ પારસભાઈ, તમને પૂછવા માંગીશ કે બનાસકાંઠામાં હવે ગેનીબેન આગળ જઈ રહ્યા છે અને રેખા ચૌધરીને પાછળ મૂકી દીધા છે, શું કહેશો? ચોક્કસપણે મેં તમને આગળનો સવાલ તમે જે રીતે જે કીધો તો સાબરકાંઠાની જે રીતે બી વાત કરી હતી, એટલે ધીરે ધીરે અત્યારે જે છે મેં અગાઉ બી જેમ પારસભાઈ અટકાવવા માંગીશ, માફ કરજો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ફરી આગળ નીકળી ગયા છે. તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ગેનીબેનને પાછળ છોડીને આગળ નીકળી ગયા છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીની જીત થતી જોવા મળી રહી છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી કે જે ભાજપના ઉમેદવાર છે, ગેનીબેનને કાંટાની ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી આગળ નીકળી ચૂક્યા છે. તો સાબરકાંઠામાં પણ તુષાર ચૌધરી આગળ નીકળ્યા. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી આગળ, તો સાબરકાંઠામાં તુષાર ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે. તુષાર ચૌધરી કે જે કોંગ્રેસના ઉમેદવાર છે. તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીએ ગેનીબેન ઠાકોરને પાછળ છોડી દીધા છે. તો પરિણામો સામે આવી રહ્યા છે. મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીની જીત થતી જોવા મળી રહી છે. સાબરકાંઠામાં પણ તુષાર ચૌધરી હાલ આગળ ચાલી રહ્યા છે. તો બનાસકાંઠામાં ગેનીબેન અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને રેખાબેન ચૌધરી આગળ નીકળ્યા છે. તો સાબરકાંઠામાં પણ ભાજપ અત્યારે પાછળ જોવા મળી રહ્યું છે. તો તુષાર ચૌધરી જે કોંગ્રેસના ઉમેદવાર છે, જે હાલ આગળ જોવા મળ્યા. તો ગાંધીનગરમાં બીજો રાઉન્ડ સમાપ્ત થઈ ચૂક્યો છે. તો અમિત શાહ 80,000 મતથી આગળ જોવા મળ્યા. ગાંધીનગરમાં બીજો રાઉન્ડ સમાપ્ત થઈ ચૂક્યો છે. મતગણતરીનો જે બેલેટ પેપર જે મતગણતરી ચાલુ હતી ત્યારે અમિત શાહ 80,000 મતથી આગળ જોવા મળ્યા. તો ગાંધીનગરમાં બીજો રાઉન્ડ સમાપ્ત થઈ ચૂક્યો છે. તો ગાંધીનગરમાં બીજા રાઉન્ડની મતગણતરી સમાપ્ત થઈ ચૂકી છે. ત્યારે અમિત શાહ માટે સારા સમાચાર. અમિત શાહ 80,000 મતથી આગળ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર કે જે વીઆઈપી બેઠક મનાઈ છે, જ્યાં બીજો રાઉન્ડ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે અને આ બીજા રાઉન્ડમાં અમિત શાહ 80,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. તો ગાંધીનગરના મોટા સમાચાર. બીજો રાઉન્ડ સમાપ્ત થઈ ચૂક્યો છે અને અમિત શાહ હવે આગળ જોવા મળી રહ્યા છે. 80,000 મતો સાથે તે આગળ જોવા મળી રહ્યા છે. તો બીજા રાઉન્ડની મતગણતરી હવે સમાપ્ત થઈ ચૂકી છે ગાંધીનગરમાં. ત્યારે અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે. 80,000 મતોથી અમિત શાહ આગળ. તો ખેડામાં દેવુસિંહ ચૌહાણ 13,000 મતથી આગળ જોવા મળ્યા. ગાંધીનગરમાં બીજો રાઉન્ડ સમાપ્ત.